ખાસ કરીને મુકુંદરજી મહારાજે અક્ષરા કે ધામધની શ્રીરાજી મહારાજના અંદર ભરપૂર રહેવા માટે તારતમ્યને પ્રથમ આવેશની ઉપમા આપી. તો આવેશ પ્રથમ આવ્યો કોના ઉપર? એ આપણે પ્રગટવાણીમાં જે અક્ષરની સુરત ધનેના ખેલની ઈચ્છા માગે કે સ્નેહની, તો પ્રથમ આવેશ વ્રજની અંદર મથુરામાં વસુદેવને દેવકીજીને દર્શન આપ્યા વિષ્ણુ સ્વરૂપે, અને ત્યારબાદ દો ભુજા સ્વરૂપ જો શ્યામ અક્ષર આત્મ ધની જોસર. તો અક્ષરનો સુરત સાથે ધનીનો આવેશ ત્યાં પ્રગટ થઈ શક્યો. સો નંદઘેર કયો પ્રવેશ, નંદરાજાને ઘરે આવે છે એ વાત તદ્દન ખોટી. મંત્રના સ્ટેપ બાય સ્ટેપ જોઈએ તો ધનીનું સુરત સ્વરૂપ લઈને એ આવેશ ત્યાં આવી શક્યો હતો. પછી નંદરાજાને ઘરે પ્રવેશ કર્યો અને નંદરાજાને ઘરે નંદ ઉત્સવ બનાવ્યો. એ જ આવેશ ફરી પાછા સદગુરુ સ્વરૂપને આવેશમાં લીલા ઉતરી, જ્યારે અક્ષરાતી સ્વરૂપે કૃષ્ણ દર્શન આપવાની ઈચ્છા હતી. એવા સમયે એ પહેલા 15 દિવસ આવેશ આવી શક્યો હતો શ્યામ સુંદરના મંદિરમાં. પણ એ સમયે કઈ કસોટી, એ કસોટી એટલા માટે કે જેના તનમાં એ દિવ્ય લીલાઓ આવવાની છે એનું સામર્થ્ય જોવા માટે તેમના ઉપર તાવ આવવા લાગ્યો. ત્યાર પછી 15 દિવસ વ્યતીત થયા બાદ સાક્ષાત એ આવેશ, તો આવેશ દ્વારા પછી જે વાત થઈ ટૂંકમાં એને કહેવાયો છે તારતમ મંત્ર 16 અને તારતમ મંત્ર આવ્યા પછી નિધિ. નિધિ માને સબ વેદ વતન સહિત. તો આપણું ઘર પરમધામ છે, પચીસ પક્ષ છે, જ્યાં આપણા ધની શ્યામા શ્યામ છે, જ્યાં આપણે આઠે પોર આનંદ કરતા હતા, એ દિવ્ય લીલાને નિધિ એટલે ખજાનો. તો આવેશ મંત્ર નિધિ, ત્યાર પછી આવે છે વાણી. તો એ નિધિ આવીને નિધિ બાદ તારતમનું તારતમ 18,458. હવે આજે લોકો વાત કરી કે દેખ તારતમાં વિચાર કે લાયે ધની વેર દોય, એથી આગ સર પર જરી રજુ રહેતું કાગડું હોય. હવે આ સોપાઈ ક્યાં ગ્રંથની સુંદર સાચી છે? પ્રકાશ હિન્દુસ્તાની છે. તો પ્રકાશ હિન્દુસ્તાનીનું અવતરણ ક્યાં થયું? અનુચ્છેદમાં ફક્ત ભાષા ફેરવી. જો ખરેખર વિદ્વતાની સભામાં અમે બેઠા હતા 1995માં મંગલપુરી ધામમાં, જ્યારે 75 વિદ્વાનો હતા એ સમયમાં, અને આના ઉપર સરસા માણેકલાલ દુબે જ્યારે ધામ ગયા, હરિદાસજી પણ હતા, તો એ સમયમાં ઠાકોરજી મહારાજની પણ હાજરી હતી. તો આવા સમયે કહેશે કે ભાઈ ધની આ પ્રકાશ ગુજરાતી નું અવતરણ નવતનપુરી ધામમાં થયું, પણ સમગ્ર સુંદર સાધને સમજાવવા માટે અનુચ્છેદ ભાષા ફેર થઈ. એટલે બીજો મંત્ર કે આવ્યો નથી, આ સ્પષ્ટીકરણ છે. અને બીજી વાત એ છે કે તારતમનું તારતમ એટલે વાણી તારતમ. તો મુકુંદજી મહારાજ એક ખાસ બ્રહ્મમુનિ પરમધામની નવરંગભાઈ શક્તિની વાસના, અને જેઓને તારતમ સાક્ષાત ધનીજીએ આપ્યો હતો. તો એ તારતમ વાણી થકી આપણે પરમધામની બધી ખજાનાને જાણી શકીએ છીએ. વ્રત, રાસ, લાગણી અને ધામ લીલા. ત્યાર પછી લીલા તારતમ. તો આ બ્રહ્માંડમાં લીલા થાય, પરમધામમાં લીલા થાય, એ બધી વાત આપણે તારતમના તારતમ લીલા માધ્યમથી, પણ મુખ્યમાં છે આવેશ. અને જ્યાં જ્યાં આવેશની જરૂર પડી, જેવી રીતે દીવ બંદરમાં અફવા ભાઈ આ લોકો
લોકો તમારા દેવની નિંદા કરે છે. ફિરંગીઓનું શાસન કડક હતું, ત્યાં તેને કોઈ સાડી કરી. સાડીઓ સાડી કરવા ગયો એ સમયે પણ આવેશ રૂપે સાડિયાની રચના આપીને કીધું, ભાઈ તું સાડી કરવા જાશો એ સંતને તે ભયા છે, અથવા તો સંતને દુઃખ લાગશે, નિંદા કરીશ તો તારી શું ગતિ થશે, એ ગતિ પાછો હોય. તો જ્યાં જ્યાં આ પ્રમાણમાં આવેશ દ્વારા જાગણી થઈ રહી છે, એટલે ઇન્દ્રાવતી કહે છે મારા આવેશમાંથી ભાગ દઉં મારા સાથને. તો સાધન સાથી આ આવેશના વિશે સમગ્ર દિવ્ય પરમધામથી આ બ્રહ્માંડ બન્યા. ત્રણેય બ્રહ્માંડની અંદર આપણે આ વ્રત, રાસ અને જાગણી અને ધામ એ સમગ્ર કહેશે તો હોય લીલાઓ, તો એ આવેશ લીલાઓ છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. તો આજના વિશે મુકુંદાજી મહારાજ આ તારતમ વિશે ખાસ કરીને આવેશ, મંત્ર, નિધિ, વાણી, લીલા, નૂર અને તારતમ આ અક્ષરાતીતની અંદર ભરપૂર રહેવા માટે, જેમ ભજનાની ભજનમાં રહેવું ભરપૂર, તો ભજનમાં ભરપૂર રહીએ તો લીલાને જાણીએ, વાણીને જાણીએ, નિધિને જાણીએ, આવેશને જાણીએ, મંત્ર જાણીએ, તો આપણામાં નૂર આવે, નહીં તો નૂર ન આવે. અંદરથી આત્માનો જે પ્રકાશ છે, નૂર છે, તેજ છે, એ અંતમાં મુકુંદાજી મહારાજ બતાવે છે. તો આવા પ્રખર વિદ્વાન જે એક એક વાણીના ઉપર વિમર્શ કરનાર ધનીના સાથે રહીને નવરંગ વાણીની આ સોપાય છે. તો એ નવરંગ વાણીમાં નૂર તારતમ, નૂર ક્યારે આવે કે અંદરથી આત્માને એમાં કઈ જગાવવા માટે એક એક શબ્દ પર પ્રકાશ થવા, આમ સોપાય બોલે ને આમ પ્રકાશ પડે. પ્રકાશનો અર્થ બીજો છે નૂર. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઘણા એમ કહે છે કે સૌથી પહેલા આવેશ આવ્યો આપણે બ્રજમંડળમાં અવતરણ થયું ને ત્યાં, પણ ઘણા એમ કહે છે કે મથુરાની જેલમાં આવ્યો કે સીધા નંદ બાબાના ઘેર આવ્યો. હવે એમાં આપણે કઈ ગેરમાર્ગે દોરે કે મથુરાની જેલમાં તો આવ્યો નથી, સીધા નંદ ઘર ગયો બ્રજ. પણ ભારે પ્રગટવાણી 112 ચોપાઈનું આખું ગીતક છે, એમાં બધો પ્રસંગ ડિટેલમાં ન હોય, એક ચરણમાં સમજી જવાનું. એટલે મથુરાની જેલમાંથી નંદ બાબા ઘરે ગયા છે. હવે એની સ્પષ્ટતા અર્થમાં કરે કે ગોકુલ સ્વરૂપ પધાર્યો તેને ન કહીએ અવતાર. ગોકુલ સ્વરૂપ પધાર્યો છે, ડાયરેક્ટ નથી ગયો. ગોકુલ સ્વરૂપ એટલે મથુરામાંથી ગયો છે. અને એની વધારે સ્પષ્ટતા તમારે જોવી તો કલશ હિન્દુસ્તાની अचन वसुदेव को फिरे वैकुंठ अपनी ठो पीछे प्रगटे दोई भुजा सो स्वरूप सनंद ओ કે વસુદેવ ને વચન કહી દીધા, પછી વિષ્ણુ ભગવાન તો વૈકુંઠ ચાલે ઈ ચાલ્યા કે પછી બે હાથવાળું બાળક એવું છે. ઈ સ્વરૂપ અને એની હકીકત કંઈક ઓર જ છે. એટલે કહે વેદ વૈકુંઠ છે, આયો ચતુર્ભુજ દિયા દીધા. વેદો કહે છે કે વૈકુંઠ થી ચતુર્ભુજ સ્વરૂપે વિષ્ણુ આવ્યા અને વસુદેવને દર્શન દીધા. અને વસુદેવ તીન શિખામણ, એને જે શિખામણ આપી ને એને લીધે વસુદેવે શ્યામ પહોંચાડ્યા નંદ દ્વાર. શ્યામ આવ્યા આપણા ધણી આવ્યા પછી એને નંદના ઘરે પહોંચાડ્યા છે. એટલે જોજો સમજવા જેવું એવું છે. આપણે વાણી આપણે વાંચી અને ચર્ચા નથી કરતા ને, એટલે ઘણીવાર કેવું હોય બીજા જે દેખાડે ને એને આપણે સાચું. એટલે તમે પ્રાણનાથ સિરિયલ જોજો, પ્રાણનાથ સિરિયલમાં સીધો આવેશ ક્યાં બતાવે છે તમે જોજો. મહાકાળી પછી સીધો નંદાબાના ઘેર બતાવે ને, પણ તમે આ બધી ચોપાઈઓ વિતકને સમિલિત કરો ને તો ખબર પડે. આ ડિટેલમાં છે. એટલે બહુ સરસ વાત કરી. અને નૂર શબ્દ ઉપર ભાર મૂક્યો, એની ચર્ચા જે આવશે. પણ નૂર જે છે ને આવેશ સાથે નૂર અને પ્રેમ ખાસ. અને જ્યાં જ્યાં પ્રેમ આપવો તો ને એ આવેશ સ્વરૂપ અલગ છે. અને જ્યાં જ્યાં હમણાં એમને કીધું ફિરંગીને ફરિયાદ કરતા હતા એ સ્વરૂપો એવા, પણ અમુક હુકમના છે અને અમુક આવેશના છે. હાલો બીજા આમાં પ્રકાશ કરવાનો છો. આપણે તે તારતમ ઉપર છે. અને અત્યાર સુધી જે પણ સાંભળવું છે, જ્યાં જેવો અનુભવ થયો છે એ તમારા વિચાર રજૂ કરો આ ટોપિક ઉપર.
જો આ વધારે વધારે ઊંડાણમાં ખુલાસો થયો, કારણ કે એ તો આવેશ અહીંયા સીધા દર્શન થતા દીકરા કરીને, પણ એણે પહેલા નહીં લીધો આવેશ હકીકતમાં ક્યાંથી આવવાનું શરૂ થઈ ગયું, ત્યારે સ્વતંત્ર સ્વરૂપ ધારણ કર્યું અને અત્યારે દેવચંદ્રજીનો એનો આધાર લીધો, બીજો કઈ ફરક નથી. ચાલો બીજું. જે જીવસૃષ્ટિ છે એ તેના ઉપર છે ફિલોસોફી એટલે દેવ એમાં ઉપર જગ્યાને મહત્વ આપશે. કોને? જગ્યાને. મૂળ જે રાજ્ય દર્શન દીધા એ જગ્યાને આપણે યાદ કરીએ છીએ, જ્યાં પ્રાણનાથને એટલે કે ઇન્દ્રાવતીને જેલમાં જામનગરમાં કોઈ જાય છે. શા માટે તમે વધારે પડતું ઇમ્પોર્ટન્સ આપો? આદેશ અહીં આવ્યો કે અહીં આવ્યો? બ્રહ્મ સૃષ્ટિનો એક જ સમજ છે, આદેશ આવ્યો. બરાબર? બીજું કાંઈ જરૂર નથી. ફિલોસોફી મીન્સ જીવ સૃષ્ટિને સમજવું હશે તો આ કરવું પડશે. ધારો કે જીવ સૃષ્ટિને આપણે શું કરવી છે? અખંડ. બ્રહ્મ સૃષ્ટિ અખંડ નથી થવાની, તો અખંડ છે. તો હવે શું કરવું પડે? બે પ્રકારની લીલા કરવી પડે. પહેલી લીલા કઈ થઈ? યોગ માયાના બ્રહ્માંડ. અવધિત્ય જોયો યોગ માયાના બ્રહ્માંડમાં કોણે કરી? ઈશ્વર સૃષ્ટિમાં. આ જ લીલા ક્યાં થઈ? વ્રજમાં. ક્યાં થઈને? વ્રજમાં. ત્યારે શું કીધું? પ્રતિબિંબ લીલા કે અનુકરણ. સોરી, માફ કરજો મને, બધા માફ કરજો. અનુકરણ. શું કામ કરી અનુકરણ? સ્પેશિયલ જીવ સૃષ્ટિ માટે. કઈ જગ્યાએ? વ્રજમાં. તમે ક્યાં રહો છો? વ્રજમાં, એટલે કે આ બ્રહ્માંડમાં. એને સરળતાથી સમજાય એટલા માટે ખાસ રાજ્યએ આ કરી જીવ સૃષ્ટિ માટે. વેદોના નામથી પડેની જાણ માટે. એટલે આપણે જે બને સમજી શકે પોતપોતાની રીતે. આપણે ફિલોસોફીમાં નહીં, આપણે રાજ્યની વાણી ફિલોસોફી નથી. સ્પષ્ટ કહે કે હું કહું એ સત્ય, પરમ સત્ય છે. પ્રણામ. હું એવું સમજ્યો છું, કદાચ ખોટું પણ હોય, ખોટું હોય તો માફ કરજો, કે વ્રજની વાત કરીએ આપણે. અત્યારે દુનિયા આ વ્રજને પેલા પીળા કપડાવાળા મહારાજ શું નામ? પ્રેમાનંદજી મહારાજ. અને એમની પાછળ લગભગ આખી દુનિયા અત્યારે પાગલ છે. દુનિયાની દ્રષ્ટિએ તો 100% સાચું છે, કંઈ ખોટું નથી. પણ લોકોને સમજાવવા માટે કાર્ય કરીએ કે નકલ તો બતાવવી તો પડશે. આજની તારીખમાં તમામ દુનિયા એવું જ માને આ જ ભરત ઓરિજિનલ છે, અહીંયા જ રાસ રમાયો છે. પણ આમ ભૌગોલિક રીતે થોડુંક વિચાર કરીએ, હમણાં ફરી આવે બધે તો લગભગ બધું 15-20 કિલોમીટરનું ડિસ્ટન્સ દૂર છે. એક જગ્યાથી બીજે 20-25 કિલોમીટર. અને 25 કિલોમીટર દૂર એ વખતે ભરત, ગોકુળ, મથુરા અને આ બરસાના કેટલું બધું દૂર છે. એ બધું જોવા જાવ તો થોડું અશક્ય લાગે. પણ કદાચ જે તે વખતે એક જ અસરમાં તો કંઈક સ્પ્રેડ થયો છે, શું છે બહુ આઈડિયા નથી આવતો. પણ આ વ્રજની લીલા જ્યારે બહુ ટીપમાં સમજવા જઈએ તો કદાચ નકલ જ છે. ઓરિજિનલ ઉપર તો એવું છે, કારણ કે ઉપર તો બધું જે તે વખતે અસલમાં તો ડિસ્ટન્સ કંઈ લાગતું જ નહોતું ને. યોગમાયાના બ્રહ્માંડમાં તો કંઈ અંતર જેવું હતું ને. એ તો ફક્ત મન વેગી બધા માણસો જતા હતા, બધું ભેગું લાગતું હતું, ત્યાં બધું સમજાવતા હતા. વ્રજમાં પણ એવું જ હતું. તો આપણે લોકો સાથે સમજાવવા માટે દુનિયાની અંદર ઘણા આપણને ઘણા કહેતા હોય છે. આ લોકો તો કંઈક જુદું સમજે છે, આ મુસલમાનો છે એવું એ સમજે છે. પણ જ્યારે વાસ્તવિકતા જ્યારે બહાર આવે તો આપણી વાત તો માત્ર પ્રેમની છે. પ્રેમ કઈ રીતે બીજાને આપવો અને પ્રેમથી જ સામેની વ્યક્તિ ખુશ રહે છે
બાકી તમે કમેટી ઝવેરાતો આપો, કમેટી માલ મિલકત આપો, એક સરવારે તો એની અંદર ક્યાંક એવું ઉત્પન્ન થઈ જશે કે તમારાથી બિઝનેસ બની જશે. પણ પ્રેમ એક એવી વસ્તુ છે કે એનાથી ક્યારેય દૂર નહીં જાય. એટલે રાજ્ય આપણે માત્ર પ્રેમ કરવાનું શીખ્યું છે તો સામેની વ્યક્તિને કોઈ પણ પ્રકારે દુઃખ ન થાય એનો અર્થ પ્રેમ. તો એ રીતે વર્તવું જોઈએ કે જેથી કરી અને બધાનો આપણે પ્રેમ જીતી શકીએ અને દરેકમાં આપણે રાજ્યનો અંશ છે એવું માની શકીએ. તો આવેશ, આવેશની વાત તો કરીએ તો દુનિયાની ભાષામાં શક્તિ પણ થાય કદાચ. શક્તિ તો શક્તિનો પિંડ એટલે રાજ્ય, આવેશનું સ્વરૂપ જ તે છે. તો એમાંથી એક એક સૂર્યના કિરણો જેમ જેમ બહાર આવતા હોય અને દરેક જગ્યાએ જતા હોય એ મૂળ શક્તિનો સ્ત્રોત છે. એમાંથી થોડોક એક એક કિરણ બહાર આવી અને પ્રકાશ થયો હોય તો એ પણ એક તારતમ છે. એવું બધા ગુણ હોય તો જોયું જરા કાળભાઈ કહો. એટલે તારતમ્યની વાત કરીએ તો તારતમ પ્રથમ જે તારતમ અવતરણ થયું એની પહેલા આપણે તારતમની અંદર એવી સોપાઈ પણ આવે છે કે નિજ નામ સોય જાહેર હુઆ જાકી દુની સદરા દેખત મુક્તિ દેશી બ્રહ્માંડ કો આય બ્રહ્માત્મ સત. તો આપણે આ બ્રહ્માંડની અંદર આવ્યા, આપણને પ્રથમ તારતમ મળ્યો તો આપણે સદગુરુ ધણી દેવસુંદરજી મારફત તમામને જે સ્ટેપ બાય સ્ટેપ જેમ વરસાદનું પાણી બધે જેમ પહોંચે છે એવી રીતે તો તારતમ હું એવું માનું છું કે તારતમ બધી જગ્યાએ છે. વેદો, કતેબોમાં, જમ્મુ, તોરેત, બાઇબલ, કુરાનમાં ભરપૂર તારતમ છે. પણ તારતમ આપણે કઈ રીતે એનો ફેટ અલગ કરવા, કઈ રીતે આપણે એને મેળવવો, જો આપણી દ્રષ્ટિ તારતમમાં આગળ વધશે તો આપણને ક્યાંય પણ ધર્મની કોઈ પણની અંદર ભેદભાવ નહીં દેખાય. તારતમ એવી વસ્તુ છે કે આપણે કઈ કે ભાઈ ફલાણો સંપ્રદાય એની અંદર તારતમ છુપાયેલું છે. અરે ફિલ્મને ગીતની અંદર છુપાયેલું છે પણ એને આપણે તારવાનું અલગ છે. જો એ આપણે તારવતા આપણી દ્રષ્ટિ ત્યાં પહોંચી શકીએ અને આપણે સમજવાની પ્રયત્ન કરશું તો આપણને જરૂર એક દિવસ એ સમજાશે. 18,758 ચોપાઈની અંદર તો બધું આપ્યું જ છે, ભરપૂર દરિયો, એટલે તો આપણે તારતમ સાગર કહીએ છીએ. એ સાગરની અંદર જેમ દરિયાની અંદર બધી નદીઓ સમાય એમ તમામ સંપ્રદાયોનો સાર તારતમની અંદર છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જેમ રાસની અંદર કેટલી દસકા પ્યાલા કીધું છે તો આપણે પ્રકાશની અંદર કીધું છે કે પ્રકાશ ગીતા પ્રતાપ કીયો, પ્રકાશ કીયો. તો એ આત્માની ફજર માટે આત્માની અંદર ક્યારે પ્રકાશ થાય કે તમે એનું મંથન કરશો તો. બાકી આખી વાણી તમે ગમે એટલા વખત વાંચશો તો એ પ્રકાશ નહીં થાય. સ્વામીજીએ એ કીધું છે કે અડધે લવે તારો વરદ છરે. તો એનું મંથન કરો. હું તો એવું જ માનું છું કે એક જ સોપાઈની અંદર મજા કરો જ્યાં સુધી આપણો આત્મા સાક્ષી ન પૂરે અને જ્યાં સુધી આત્મા સાક્ષી નહીં પૂરે ને ત્યાં સુધી ગમે એટલા વિદ્વાનો પાસે જાઉં, ગમે ત્યાં જાઉં, ગમે એટલા ભટકશું. સદગુરુ મહારાજે પણ બહુ જ ભટક્યા, અનેક ગુરુઓ એને બદલાવ્યા. કેમ કે એને આત્મા સાફ પૂરે ત્યારે તેને સંતોષ થાય. એટલે આપણે એના માટે જ ડીપમાં જવાનું છે કે ભાઈ આપણે રોજે આપણે એવો આગ્રહ નહીં રાખવાનો ફલાણી ક્યાંય નહીં જવાનું, ઓલા નહીં જવાનું. તમે મંદિરે જાઓ એ ફરજ છે પણ તમે જ્યાં જોશો જ્યાં મંદિર બને એવું કરો. એટલે તારતમ વાણી એકાદી સોપાઈ 5-7 સોપાઈ નહીં એમ આપણે જે વિતક સદગુરુ મહારાજની દેવસુંદરજી મહારાજની આખી જે જીવન હિસ્ટ્રી છે એને વિતક મુકામ કીધું, ઇતિહાસ નો કે પણ વીતી ગયેલું એની ઉપર જે એને જે આપણને રસ્તો બતાવ્યો છે તમે આ રસ્તે હાલો. એક વસ્તુ એ આપણને બતાવી એટલે જ એનું નામ વિતક પાડ્યું. આપણે નહીં ઘણા દુઃખ હોય નહીં કહેતા કે અમને બહુ વીતી જાઓ. એ વિતક અલગ છે અને ઇતિહાસ અલગ છે. એટલે આપણે જેટલું મંથન કરીએ એટલું જ મહત્વનું છે. બાકી ગમે એટલા પાનભાઈ આપણે ગંગા સતી આપણે કઈ પ્રવાહી માતા પણ એના ભજનોમાં કીધું છે કે અભ્યાસ જાગ્યા પછી ભટકવાની જરૂર નથી. મેળાવડા એને બધી નાશ પાડી જાય આશ્રમોની મુકામે કે ભાઈ આત્મજ્ઞાન થાય પછી કોઈ જરૂર રહેતી નથી. અને જેની અંદર પરમાત્માનો અંશ આત્મજ્ઞાન ઉત્પન્ન થાય એ પરમાત્મા. આત્મજ્ઞાન થયું કે ભાઈ આપણે કીધું કે આવે જેની અંદર આવે સાહેબ એ પૂજાણ. કૃષ્ણનું તન આપણે જેવું જ હતું પણ કૃષ્ણની અંદર રાજ્યનો આવે સાહેબ એટલે કૃષ્ણ પૂજાણા ભગવાન તરીકે.
એમ સ્ટેપ બાય સ્ટેપ જેને જેટલો કેપેસિટીમાં આપ્યો એ બધા પૂજાણ આપ્યું. બાકી સંપ્રદાયની તમામ સંપ્રદાયની અંદર તારતમ છે જ એમ. પણ એને તારવવાની દ્રષ્ટિ આપણી થાય તે જ આપણને સમજતી દેખાય. ત્યાં સુધી આપણે એમ કહ્યું કે આ તો ફલાણા અવાજ છે, પેલા અવાજ છે. એ ભેદભાવ આપોઆપ મીટા ક્યારે તે તમે વાણીમાં અનુભવ થશો ત્યારે. તો પ્રાણના ત્યારે કી જય. કાળુભાઈ જે શબ્દ બોલ્યા ને પિક્ચરના ગીતોમાં નથી કેમ પ્રગટવાની ચોક્કસ શરૂઆતમાં વૃક્ષોનો સાથ એ નહીં જીવ કરંતા કવિતાના ભાવમાં નથી. પણ બાકીનું જે બોલ્યા રૂપભાઈ શું બોલ્યા પાનબાઈના ભજનમાં સત્ય પાનબાઈના ભજનમાં છે એ સત્ય છે. જો એમણે એમ કીધું ને કે ભેદભાવ ન હોવો જોઈએ, ક્યાં જાય હોવો એ ભેદભાવ ક્યાં સુધી રહે છે ખબર છે? જ્યારે તમે કોઈ વ્યક્તિને લીડર બનાવી દો ને, વ્યક્તિને લીડર બનાવો ને અને વ્યક્તિને પછી એનું કહેલું પથ્થરની લકીર સમજો ને અને વ્યક્તિ પૂજા જેથી તમે શરૂ કરતો છો ને તેથી આ બધા ફેરફાર થાય. કોઈ પણ આગેવાન હોય એટલું યાદ રાખજો કે ધામની જે સત્યુ છે ને એમાં ઇન્દ્રાવતી ઊંચ નીચનો ભેદભાવ નથી રહ્યો. ઇન્દ્રાવતી હું કીધું સાત કરું સહુ સરખો. તો જો સહુ સરખો આ બેઠા છે ને પહેલા તો અહીંથી શરૂઆત કરવી પડે. બાપા હું સ્ટેજ ઉપર ગયો, તમે મારથી નીચે ગયો, અહીંયા ભેદભાવ શરૂ થઈ અને આ સિસ્ટમથી જે આવે છે ને અહીંયા ભેદભાવ રહે. તમને જાઓ કે ન જાઓ અને વ્યક્તિ પૂરતા હે ભેદભાવ રાખજો અને તમે જ આટલા સ્વર્તા ક્રમ ભેદભાવ આપણે શરૂ કરી દઈશું. નથી કરતા આપણો સામાન્ય સૂત્ર છે આપણા મંડળ હોય એને કોઈથી આપણે પ્રેમથી બોલેવો. આટલા વર્ષોથી નિષ્ઠાબંધ આપણી જગ્યાએ આઠમ ચૌદશમાં રોજ હાજરી આપતો હોય એને કોઈથી આપણે માઇકમાં જેમ કીધું કે ધન્ય છે આની નિષ્ઠાને નહીં કહે અને બહારથી મારા જેવા કોઈ આવે અજયભાઈ ખુરશી આપો શેનો ભાઈ તમારે એવી રોજ દેહ ઉઠે ખાઈ પીવે છે. આ યાદ રાખજો. આપણે છે ને આપણે સાથે જ અહીંયા રાષ્ટ્રીય સખીઓ હોઈએ આપણે ચર્ચા કરતા જ નથી કરે છે. એટલે વ્યક્તિ પૂજા પછી આપણે કીધું ને આશ્રમો મંદિરો આત્મજ્ઞાન થાય ને ખરેખર કઈ જરૂર નથી. સાચું તીર્થ સત્સંગ એટલે શું? તીર્થ એટલે જે એક ચિત્ત છે કર્મનો બાંધ્ય હોય આપણે ગ્રંથમાં ચોપાય છે અહીંની સ્પ્રેને પ્રીતેશ્વરને તીર્થ એની પેરે હોય. તીર્થ એટલે સત્સંગ. હમણાં પોતાની ઘરે હવા નાસ્તો કરવા ગયા તો ભાષા છો કે આવો વિસ્તાર આટલું શાંત વાતાવરણ, કોઈ પોલ્યુશન નહીં અને તમારા ઘરની નજીક વોકિંગ ડિસ્ટન્સમાં આવી જગ્યા તમને કોકે બનાવી દીધી. દરવાજો બંધ હોય તો બહાર ખુરશી નાખી બેહો અને ચર્ચા કરો જેમ અત્યારે આપણે કરી છે ને એમ. ઘરે શું થાય? ઘરે આપણા બે ભાવ માનો કે આપણે ઘરે આવો આપણે જાય પણ ઘરમાં ભક્તને આત્મીય ભાવ ન હોય. મારી ઘરે આવતો ન હોય, તમારા ઘરમાં ન હોય, ભલે આપણે પ્રણામી હોય પણ જે આત્માનો ભાવ તમારી અંદર હોય ને આપણા ઘરના બીજા સભ્યોની અંદર ન પણ હોય. અને બીજું આપણી ઘરે આવે એટલે આપણા બે ભાવ હોય. એક તો સુંદર શબ્દને હાસવાના અને આપણા કરતા હોય ચડુતર કરતા હોય એટલે આપણો જે ભાવ છે ને જે ભાવ એક નો રહે એ ભાવ. હવે જનરલ જગ્યા તમે જુઓ તો નવતનપુરી ગામજીભાઈ બગીચો હતો ને એ જનરલ જગ્યા હતી, કોઈની નહોતી ને. તો ત્યાં જે ચર્ચા થઈ ને આપણે એમ કહીએ કે ત્યાં સેવા પૂજા થતી. આપણે એમ કહેતા કે સવાર સાંજ સ્વરૂપનું વર્ણન થતું. આપણે કહીએ શ્રી રાય શ્રી ઠાકોરાણી તો પરમધામની અષ્ટપ્રકૃતિતા અને સ્વરૂપનું વર્ણન થાય કે નહીં. અને ત્યાં કોઈ પણ સંકોચ વગર આવી શકે. ત્યાં કોઈના કુટુંબ કબીલા પરિવારવાળા ને પોતાનું ઘરનું કામ કરતું હોય સમજવા દો. હવે તમે અહીંયા આવો તો અહીંયા આનો પરિવાર હોય તમારો તો તમને આનંદ કયો આવશે? જનરલ જગ્યાએ આવો ને તો તમને આનંદ કેવો થાય? જોજો આપણે જીવ પર મૂકીને જાય હોય અહીંયા આવો એટલે તમે કયો ભાવ ભલે ને બાય ફોર્સ
આપણી ઇન્દ્રિયોને મારીને તમે અહીં આવો, પણ કયા ભાવથી આવો? કે હાલ અહીંયાથી એક જ કામ કરવાનું છે, ધંધાની કઈ ચર્ચા નથી કરવાની, ના તો રસોડાની ચર્ચા કરવાની. અહીંયા કરો તો એ ડિઝાઇન કે એ કરવા એવી બોલો કેમ નો. તો આ જગ્યાએ તમને આનંદ મળે કે નહીં? વાણીની ચર્ચા કરો આ રીતે. જો આજ રીતે ભલે કદાચ ધડ થઈ જાય, ધડે કોના હાટું થાય? ધંધા હાટું થાય, ઘર હાટું થાય કે રાતી હાટું થાય? બોલો. માનો કે એક જણો આવે છે વ્યાખ્યા અલગ કરે, બે અલગ કરે, પણ કોના હાટું થઈ? ધણી એમ કે છે ત્યાં જઈને બાંધો તો મારી હાટું બાંધો. એ ખાસો ખોટું ચીજ કરે પણ કોના નામે? એટલે આ એમણે જે કીધું ને બહુ સરસ છે. વ્યક્તિને પકડશો ને તો ભેદભાવ રહે ને રહે, એમાં તારતમ સાઈડ લાગે. એટલે આપણે વ્યક્તિને નથી પકડવાનું, આપણે આપણી વાણીને પકડવાનું. અને તમને ખબર પડી જાય જેથી તમે વાણીને પકડશો ને એટલે જે વ્યક્તિ આડંબર કરતો હોય છે એને તમે ઓટોમેટિક છોડી દો. તમને છોડો, રાજી છોડાવી દે. આ સિસ્ટમ જે છે ને સ્ટેજ પર ખોટી નથી સમજવાની. આપણા દિલમાં એના તરફ ભાવ મજબૂત બનવા તેમ આ સિસ્ટમ ભેદો કોની છે? એ શાસ્ત્રોની. કે ભાઈ હું તારો ગુરુ, તું મારો શિષ્ય. ગુરુ શિષ્યમાં કેવું હોય? ગુરુ બોલે એ શિષ્ય એ તર્કમાં શું કરવાનું? તર્કમાં પ્રશ્ન કરવાનો આવતો નથી. આપણી સિસ્ટમ કઈ છે? સહુ. કારણ તે ચોપાઈમાં કીધું છે સહુ સબ સાથ મિલકે કરો સહુ. સિંગાર સહુ રાજ્યના વિચારો તમે બધા રજૂ કરો, વેદોના નહીં, રાજ્ય. હવે આ સિસ્ટમ આવવાથી શું ફાયદો? જ્યારે સ્ટેજ ઉપર બોલશે ત્યારે વન વે થાય. હું બોલું, તમારે સાંભળવાનું. આ સિસ્ટમમાં કેવું થાય? તમારે બોલવું છે કે તમને કંઈક બોલવાનું અંદર ઉત્કંઠા રહેશે. તમારું ચિત્ત ક્યાં રહેશે? અહીંયા. ક્યાં રહેશે? મન ક્યાં રહેશે? અહીંયા. સ્ટેજ પર હશે તો પાછું કરે જાશે, અહીંયા જાશે નહીં. બોલો પ્રાણ કારે કી જય. સુંદર પ્રાર્થના કરવામાં પ્રણામ. આવે તો આવી જાય, પણ આવ્યા પછી શું થાય છે? નારાયણ સ્વામી એક ભજનમાં લખે છે, નથી રહેવાતું, હવે નથી રહેવાતું. એવું ચંદ્રજીને આવે આવી ગયો, મારે કેવા પડે જાય. તો એ વાણંદને તમને કોઈ એમ કહે છે કે આવે તું પૈસા, પણ કોઈ સાંભળવા વાળું નથી. એટલે દુલાકાંત બે પંક્તિમાં એમ કહે છે કે ભોજન બનીને અમે ભીષણા, પણ કોઈ જમનારે ન જણાય. જમવા વાળું તો કોઈ બહુ થઈ જાય. અમે નિસરણી બનીને ઊભા, તો કોઈ ચડકારે ન જણાય. આ કારતન આપણે નિસરણી છે, પણ કોઈ ચડવા વાળું તો હોવું જોઈએ ને. આ આવે ને આપણને પીરસવા આવ્યો છે, આપણે કાંઈક તો લેવું જોઈએ ને. આ ભોગાવર કોંડલ તાલુકાનું ભોગાવદર ગામ છે. દાસીજીઓને એમ લખે છે કે નૂરત સુરતની શાન ફેરાણી, એના નખમાંથી પ્રગટા નૂર, એ પ્યાલોને બીજે છે ભરપૂર. એ નૂર એને ક્યાંથી એને આવ્યું? એને કોણ અંદરથી જગાડે છે? ગંગા સતી પણ એમ કહે છે કે પિંડ બ્રહ્માંડથી સદગુરુનો મારો આ દેશ છે. પિંડ બ્રહ્માંડથી મારા સદગુરુનો દેશ અલગ છે. તો એ કાટમ એટલે એની પાસે હતું નહીં, તો કોને આપ્યું? અને સદગુરુની સાદાઈ તો જુઓ તમે. જ્યારે સેવા બદલાવી, ત્યારે બધું કામ જાતે કરે. પાણી પોતે ભરવા જાય, પાણી ભરવા જાય તો ત્યાં પાણીહારી મેણા બોલે કે તમારી ઘરવાળે હું મહેંદી કરી છે કે તમે પાણી ભરવા આવ્યા. હવે તમે વિચાર તો કરો, એ ધોતી પહેરી છે, એ ઢગો પહેર્યો હોય છે, એ માથે મટકું લીધું હોય છે, એ ચામાજી હાઈલા જતા હોય છે. ઘરે આવે લીપાઈ એમ કે તમારે આવું બધું કરવું તો મારી સાથે લગ્ન શું કામે કર્યા? તો કે અહીંયા હું તમને સમજાવું કે હું કોણ છું? તમે મારા ઘરવાળા છો. તો બીજી કોઈ સ્ત્રી આવીને મારી સેવા કરે તો તમને ગમે કે નો જ ગમે ને? તો આ મારા ધણી છે, તો એની સેવા હું જ કરી છે. બોલો પ્રાણનાથ ત્યારેથી એમનો પહેલો પ્રશ્ન કર્યો ને, આદેશ આવે એટલે શું થાય? એવું છે ને? બહુ સરસ પ્રશ્ન છે. પોતપોતાની રીતે જવાબ આદેશ આવે તો પરિણામ શું મળે? અને તમને આપણે ને પહેલે આપણે આવેશ આવશે ને તમને
ઓટોમેટિક પહેચાન થશે. આ પ્રશ્નનો જવાબ આપો. બોલો શ્રી ભગવાન હું વિરહ વિશે એ શબ્દ બોલવાનો પ્રયત્ન કરું છું. સદગુરુ શ્રી દેવતંત્રજી મહારાજે 14 વર્ષ સુધી નિષ્ઠાબંધ ભાગવત કથાનું શ્રવણ કર્યું. બરાબર. જેમ જેમ એ ભાગવત કથાનું શ્રવણ કરતા ગયા, જેમ જેમ સમય પસાર થતો ગયો, તેમ તેમ એ ઈશ્વર સાથે પૂર્ણ પરમાત્મા સાથે તાદાત્મ્ય વધતું ગયું. અને એક સમય એવો આવ્યો કે એ વિરહની પરાકાષ્ઠા આવી ગઈ. ત્યારે સાક્ષાત પૂર્ણ પરમેશ્વર એને દર્શન આપે છે અને તારતમ મંત્ર આપે છે. બીજું કે જ્યારે શ્રી મહેરાજ ઠાકોરને નવતાપુરીમાં હબસામાં જ્યારે બંદીવાન બનાવવામાં આવ્યા, ત્યારે એને એકાંતનો એકદમ અનુભવ થયો અને શ્રી રાજજી અથવા પૂર્ણ પરમેશ્વર પોતે એને એકદમ વિરહ ઉત્પન્ન થાય છે. ત્યારે સાક્ષાત શ્રી દેવતંત્રી મહારાજ એના હૃદયમાં બિરાજીને શ્રી વાણીનું અવતરણ થાય. કહેવાનો મતલબ એ છે કે જ્યારે વિરહની પરાકાષ્ઠા આપણામાં આવે છે ત્યારે આવી વાણીનું ઉત્પન્ન થાય, આપણે અવતરણ થાય. જે પાત્ર સાથે આપણે ઘનિષ્ઠ સંબંધ હોય એ પાત્રનો જ વિરહ થાય છે. ઘણા તો હવે તમારે જ બોલવાનું છે. સાંભળો, એમણે સરસ એમ કીધું વિરહ વિરહ ને હવે અમે ચર્ચા કરી. વિરહ એટલે આપણે જે ચોપાયું ગાઈ લઈએ વિરહના કીર્તન ને બધા, તો વિરહ માટે કોઈ ટાઈમ ટેબલ છે કોઈ, અથવા તો વિરહ એટલે તમે ગાવી વિરહ એટલે મુંજારો થાય કે ગાવું થાય કે શું થાય? આ વિરહ એટલે શું થાય ને, પ્રાણનાથી નફસામાં મુંજારો થયો એટલે થયું શું ઈ કહેવાનું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. હવે વિરહ કીધું સાહેબે કે પ્રાણનાથજીને વિરહ થયો, પણ પ્રાણનાથજીને શા માટે વિરહ થયો, કેવી રીતે થયો, એ આપણે સુંદર સાહેબ બધાએ લગભગ આપણે વિગતમાં જાણીએ છીએ. પણ જો પ્રાણનાથજીને કઈ રીતે વિરહ થયો, શાના માટે વિરહ થયો હતો, એ માટે કીધું કે તુમ સ્વરૂપ તુમ મેં સ્વરૂપ તુમ સ્વરૂપ કે સમ. કે શું પ્રાણનાથજી અત્યાર સુધી રહ્યા, બહાર રહ્યા હતા જ્યારે દિવાન પદું કર્યું હતું, ત્યાં સુધી એમને ખબર નહોતી કે મારી અંદર રાજજી છે, દેવચંદ્રજી છે, નહોતી ખબર? ખબર હતી કે નહોતી ખબર? એ ખબર ન હોવા છતાં એમને વિરહ થાય છે કે ધણીજી તમે ક્યાં છો, કઈ રીતે મને દર્શન કેમ નથી આપતા? એટલા માટે જામનગરમાં જે અફસાની જેલમાં વિરહ કર્યો તો દર્શન માટે જ કર્યો હતો ને, કે અત્યાર સુધી એમને દર્શન આપ્યા નહોતા. સદગુરુ મહારાજ હતા ત્યારે એમને કીધું કે તમને પરમધામ દેખાય, સુંદર સાથે પરમધામ દેખાય, તો મને કેમ નથી દેખાતું? પ્રશ્ન કર્યો હતો ને પ્રાણનાથજીએ, સદગુરુ મહારાજ આગળ આ પ્રશ્ન કર્યો હતો. પણ એમણે શું કીધું કે મારામાં એવા કેવા અવગુણ છે તો મને દર્શન નથી થતા પરમધામમાં? ત્યારે સદગુરુ મહારાજે કીધું કે તમે તમારામાં કોઈ અવગુણ છે નહીં, પણ જ્યારે તમે હું આ ગાદી ઉપરથી ઊભો થઈ જાય અને તમે જ્યારે એ ગાદી ઉપર બેસશો ત્યારે તમને દર્શન થશે. આવું કીધું હતું. કોણે કીધું હતું? સદગુરુ મહારાજે. જ્યારે સદગુરુ મહારાજે કીધું ત્યારે જ્યારે સદગુરુ મહારાજ ધામનો એમનો જ્યારે સમય આવ્યો ત્યારે એમ કીધું કે ઇન્દ્રાવતી આડી રુદન કરે છે, હું ધામમાં જઈ શકતો નથી. ત્યારે ક્યાં હતા અને કેવી રીતના બોલાવવામાં આવ્યા? અલગ અલગ કીધું કે જે
ગુરુજી બીમાર થઈ ગયા છે, દવા આપો પડી ગઈ, કાલબાઈ જતા હતા, બિહારી જતા હતા બોલાવવા માટે, તો એ એની રીતે દવા મોકલાઈ દેતા હતા, પણ પોતે આવતા નહોતા. પણ જ્યારે આ ચોપાઈ કીધી કે અરે મોટો હવે હું જઈ શકતો નથી ધામમાં, ઇન્દ્રાવતી આડી ઘડી છે, ત્યારે કોણ કયું વાલભાઈ બોલાવવા ગયા કે હવે તમે ઘરે આવો. એટલે આવી રીતના વિરહ તો એક કેટલી પ્રકારના આપણે કહીએ તો વિરહ આવે, પણ એ આપણા દિલની વાત છે કે આપણે જો રાજ્ય સાથે નાતો હોય તો આપણને વિરહ આવે. નહીતર આપણે વાર્તા, આ લોકો તો જે આપણને પીસી રહ્યા છે, જે સમજણ આવે એની અંદર ઉત્તર પુસ્તક એવું થશે તો વાર્તા કહે છે, આપણે વાર્તા સાંભળીએ, પણ વાર્તા સાંભળીને જાગી જવાય. કે અત્યાર સુધી આપણે વાર્તા સાંભળીએ ને કે બાળ સોપાનની વાર્તા સાંભળતા હોય તો છોકરાને આપણે બેસાડી કહીએ તો એમાં જાગૃતિ આવે, અને જાગૃતિ આવે ને તો જ વિરહ આવે, નહીતર વિરહ આવે નહીં. બોલો શ્રી પ્રાણના પ્યારે કી જય. સુંદર સાહેબને મારા પ્રણામ. આજે આ તો મને ખબર નથી કે શું બોલવાનું, એટલે પહેલી વાર હાથમાં લાવશે ને તો ત્યાં એવું લાગે કે પડી ગઈ હોય ને. હવે વિરહ કોને કે આપણે જોઈએ કે આપણે ભૌતિક વાતાવરણમાં રહ્યા છીએ તો આપણે આ 5 તત્વનું જે શરીર છે તો આપણે એક મેળો, એમ કે આપણે 5 સભ્ય હોય, 6 સભ્ય હોય, એમાંથી કોઈ એક છે કે તે ધામ ચાલ્યા જાય તો આપણને શું થાય? વિરહ થાય. વિરહ થાય, પણ એ આપણને શેનો વિરહ થાય છે કે જે વગર ચેતનાનો જે તે દેખાય છે તેનો આપણને વિરહ થાય છે, પણ અંદર બીજું શું છે? અંદર સૂક્ષ્મ સ્વરૂપ છે, જે આત્મ, મેરી રૂહ નૈન કી પુતલી, આપણે કહીએ ને तीन पुतलियों के नैन राखो तीन नैनों में मासूका तब मेरी रूप आवे सुध जैन. પહેલા તો આના વિશે મને નથી ખબર પડતી કે આ શું, બીજો કયો શરીર, બીજી કઈ આંખો, અને એમાં કઈ ટીકીઓ, અને એની અંદર કે ઇન્દ્રાવતી એમ કે મારા રાજને રાખો. પણ આ એકદમ આંજવાળું થયો ને મારી અંદર, ત્યારે મને એવો આભાસ થયો કે મારા ધણીને એવું મારી હૃદયની, મારી સૂક્ષ્મ સ્વરૂપ છે, જે બીજું રૂપ છે અંદર, એની આંખોની અંદર, એની ટીકીની અંદર મારા રાજને પ્રિયતમને રાખું, અને એ ટીકીઓને બંધ કરી દો, કેમ કે કોઈ એને લઈ ના જતા. હમણાં કીધું હતું ને કે પેલા ઝાડને વીંટાયેલી હતી વેલડી, એમ મારા ધણીને એવા અંદર ભીતર હું એવો સમાવેશ કરી દઉં, અને જ્યારે એ પોઝિશન થાય ત્યારે શું થાય? વિરહ થાય. કેમ કે હવે તો મને મારો ધણી કંઈ દેખાતો જ નથી. જો એવો વિરહ થાય ને કે એના વગર ન રહી શકું, મને આ સંસાર તો હવે અગીન જેવો લાગે છે, તો એ વિરહ સાચો છે. અને વિરહથી શું થાય કે તમે અત્યંત વિરહ થાય ને તો જેના માટે તમે વિરહ કરો છો એને આવવું જ પડે. કેમ કે કીધું ને રચી કે એકવાર મન તમે બોલાવશો ને તો 10 વાર જીજી કરીશ, કે હું તમારા માટે તૈયાર છું. દુઃખ से विरह उपजे, विरह से प्रेम ईश्वर तो प्रेम जब आया तब નેહચે મિલે હક. તો દુઃખનો પ્રમાણ કોના માટે બનાવ્યો? આપણા માટે. દુઃખ ન થાય તો વિરહ ન થાય. કારણ કે દુઃખ છે ને આપણે જોઈએ તો આપણને એમ થાય કે આપણો અહીંયા કોઈ છે નહીં, તો એવો પ્રશ્ન થાય કે આપણો અહીં કોઈ નથી, તો આપણે કોણ છીએ, ક્યાં જવાના છીએ, શા માટે આવ્યા છીએ? તો ત્યારે આ પોઝિશન ઊભી થાય તો વિરહ છે ને એ એમ ઓટોમેટિક તો થાય, પણ આપણે એવું પરાણે કોકનું જોઈ હોઈએ કે ચાલો આપણને વિરહ થાય, એમ નહીં. આ તો તમે પ્રેમ ઈચ્છા અંદર ઉત્પન્ન થાય તો તમને વિરહ થાય કે મારો ભાઈ મારાથી દૂર છે, મારે એને મળવું છે, કેવી રીતે હું મળીશ? અને તો જો એ કે એ પરમધામમાં હું અહીંયા, તો એ વિરહ થવો જોઈએ કે હવે મારા મૂળ ઘરે જવું છે. બોલો શ્રી પ્રાણનાથ ત્યારે હવે એક વાત સ્પષ્ટ છે
કે સૌથી પહેલું જરૂરી છે આત્મજ્ઞાન, આત્માની ઓળખ. જ્યારે પણ આત્માની ઓળખ થશે ત્યારે જ પરમાત્માની ઓળખ થશે, પરમાત્મા સાથે ત્યારે જ એકાકાર થશે. અહીંયા જે કંઈ ચર્ચા થઈ એમાં એ જ વાત આવી કે એક ચાહે વિરહની વાત હોય કે પછી કંઈક આગળ સમજવાની વાત હોય. આજે કેટલાક લોકો એવું કહે છે કે આજે પણ વિધિવતમાં રાસ રમાય છે, રમાતો હશે, પણ આપણામાંના કેટલાક લોકો કહે છે આવી તો કંઈક વાત હોય આપણામાંના, એટલે હું આ સંપ્રદાયની કંઈક વાત નથી કરતી, હું આમ જનતાની વાત કરું. તો એના માટે એક દ્રષ્ટિ જોઈએ, એના માટે એક આંખ જોઈએ. તો એના માટે આંખ જોઈએ એ કઈ આંખ? તો એ દિવ્ય દ્રષ્ટિ ત્યારે જ આવે કે જ્યારે આત્માનું સાચું સ્વરૂપ આપણને સમજાયેલું હોય. એ સ્વરૂપ સમજાય તો ચિત્તના કેટલાક તલ છે, નિમ્ન સ્તર છે, એનાથી ઉપરનું સ્તર છે, એનાથી ઉપરનું છે અને ઉચ્ચતમ તલ. એ ઉચ્ચ તલ પર જો આપણે જઈએ ત્યારે જ એ આત્માનું સ્વરૂપ પણ સમજાયેલું હોય, ત્યારે જ આપણે તલ પર પહોંચીએ અને પરમાત્માની ઓળખ પણ ત્યારે જ થાય જ્યારે ચિત્તના એક તલ પર જઈએ. એટલે હું બહુ જ પ્રાથમિક કક્ષાથી આગળ વધું ને તો હું એવું માનું કે સૌથી પહેલા તો ચિત્તના આ બધા જ તલને સમજીને ધીમે 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 આગળ વધવું પડે. જ્યાં સુધી આપણે એકડાને ઘૂંટ્યા ન કરીએ અને એકડો સંપૂર્ણપણે આવડી ન જાય ત્યાં સુધી આપણે આગળ કેવી રીતે વધી શકીએ? પછી આપણે આગળ સીધી સડસડાટ વાંચવાની કોશિશ કરીએ કે ગણિતના દાખલાઓ ગણવાની કોશિશ કરીએ તો મારી દ્રષ્ટિએ એ આકાશ કુસુમ જેવું છે, એ સ્વપ્ન જ છે માત્ર કે આપણે આમ કરી દઈએ. પણ ધીમે ધીમે એ તલને થી ઉચકાવવું પડશે આપણે. એટલે આજે પણ આપણે વૃંદાવન હોય, મથુરા હોય કે બરસાણા હોય એટલે ફિઝિકલી જોઈએ છીએ ત્યારે આપણને એવું જ લાગે છે કે અહીંયા તો સાવ બંજર જમીન છે, ખંડેર છે, અહીંયા કઈ રાસ રમાતો હશે. પણ કદાચ આજે પણ એ રાસ આપણને દેખાય, તો દેખાય એની પૂર્વ શરત એ છે કે એ ચિત્તના ઉચ્ચ તલ સુધી આપણે પહોંચ્યા છીએ કે કેમ, આ એક પ્રશ્ન છે. અને આપણી અત્યારની જે બુદ્ધિ છે એ સાંસારિક બુદ્ધિ છે. જાગૃત બુદ્ધિ એવી નથી કે આપણે આ તમામ રહસ્યોને, આ આધ્યાત્મિકતાને ફિલોસોફીમાં એક રહસ્યવાદ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને અત્યાર સુધી કોઈ વ્યક્તિ એવી નથી થઈ કે તમામ રહસ્યો પામી ગઈ હોય. અને એટલા માટે આપણે જોઈએ છે કે રહસ્યના પણ અલગ અલગ માર્ગો, અલગ અલગ રસ્તાઓ છે. કબીરે એમના માર્ગે આ રસ્તો ખોજ્યો છે, ગંગા સતી પાંચભાઈએ એનો જુદો રસ્તો હતો, મીરાબાઈનો જુદો રસ્તો હતો. તો એવા તો ઘણા સંત જ્ઞાનેશ્વર થઈ ગયા, તુકારામ થઈ ગયા. દરેકે એ માર્ગે પરમાત્મા સુધી તો પહોંચ્યા જ છે. દરેકના એ ખોજ છે એ અલગ અલગ રીતે થઈ છે, પણ એમનું મિલન તો ચોક્કસ થયેલું છે. તો સવાલ મારો વળીને એક જ બાજુ આવે છે કે સૌથી પહેલું આત્માનું સ્વરૂપની ઓળખ અને એને આપણે કઈ રીતે પામી શકીએ, આત્મજ્ઞાનને હું કઈ રીતે પામી શકું. એને ઘણા એના માટે શબ્દો વપરાય છે, બધા એના પર્યાયવાચી છે. એને કોઈ કહે છે કે આત્મ સાક્ષાત્કાર, કોઈ કહે છે કે આત્મજ્ઞાન, કોઈ કહે છે કે ભગવત પ્રાપ્તિ. પ્રેમાનંદ માટે એ વારંવાર શબ્દ કહે છે કે ભગવત પ્રાપ્તિ આ જ છે. અને કોઈ કહે છે કે સત્ય સુધી પામી ગયા, એ સત્યને પામ્યા છે, એ પણ આ જ વસ્તુ છે. જ્યારે એ વસ્તુને પામીએ તો મને લાગે છે કે આપણી સમક્ષ આ પરમધામ, આ બધી જ વસ્તુઓ એકદમ દેદીપ્યમાન થશે. થેન્ક યુ. વીરા શબ્દ, હવે આના બંનેના જવાબ. વીરા શબ્દ જે છે એમને કહ્યું કે કોઈના મૃત્યુ પાછળનો વીરો,
હવે મૃત્યુ પાછળનો વિરોહ કેવો હોય? 11 દિવસ. આપણે શું કરીએ? 11 કે 12 દિવસ. હા, આ વાત કરો પણ એનો ટાઈમ કેટલો? 11-12 દિવસ. આ દિવસ છે ને એને સમયમાં, કારણ કાલ માયાના બ્રહ્માંડમાં છીએ. અહીંયા સમયને અનુરૂપ જ ચાલે. પહેલી બુદ્ધિ આપી સ્વીકારવાની કે સમય અનુરૂપ જ બધું થાય. હવે આને વધારે ડિટેલ સમજવું હોય તો કેમ સમજીએ? ધારો કે મારું કોઈ સ્વજન ગુમ થયું. શું થયું? ગુમ. હવે હું આ સમય કઈ રીતે વધ્યો? મારી જીવન છે ત્યાં સુધી મને વિરોધ થાય. સમયને લંબાયો, એક્સટેન્ડ કર્યો. ને કઈ બુદ્ધિથી આ બુદ્ધિ થોડી આગળ વધી કે મારા સ્વજન જ ગુમ થયું હોય તો અંત સુધી મારો સમય સુધી મને વિરોધ થશે. પણ મને એ વ્યક્તિ મળે કે ન પણ મળે કોઈ ગેરંટી. પણ એમણે કીધું કે એક રાસ રમાય છે. બરાબર? એ કઈ જગ્યાએ રમાય? યોગ માયાના બ્રહ્માંડમાં. હવે એ વિરોધને સમજીએ કઈ રીતે? થોડુંક સ્તર ઊંચે લઈ ગયું. કઈ રીતે? તો કે એમાં પણ વિરોધ થયો હતો. કયો ને? કઈ જગ્યાએ? યોગ માયાના બ્રહ્માંડમાં. હવે આ શરીરથી યોગ માયાનો દેહ ધરીને કઈ એનું સ્તર, એનું ચિત્ત કેવું હતું? શુદ્ધ, સ્વચ્છ. હવે એને વિરોધ થયો કે પ્રશ્નએ આવું પડ્યું મેળમાં. ક્યારે મળે? સત સ્વરૂપ. સત વિરોધ થાય તો મળે ને મળે. બીજું ઉદાહરણ, કાલમાયાના બ્રહ્માંડમાં પણ આ શક્ય છે. આપણે બધા જ વાતો કરીએ કે પ્રાણનાથને વિરોધ થયો. વિરોધ થયો એટલે શું થયું? અને આગળ અખંડ સ્વરૂપની અસ્થિરતા સત દર્શન કર્યા. એના જે કાંઈ પ્રશ્ન હતા એ મેળવ્યા. સત વસ્તુ મળે. પાંચ તત્વની વસ્તુ મળે. આ વિરોધનો ડિફરન્સ છે. આ ડિફરન્સ શેમાં છે? ચિત્તમાં. આ ડિફરન્સ શેમાં છે? ચિત્તમાં. કે જે રીતે ત્રણ સૃષ્ટિ કીધી છે એમાં 3 પ્રકારના ચિત્ત કીધા. જીવ સૃષ્ટિનું ચિત્ત, ઈશ્વરી સૃષ્ટિનું ચિત્ત અને બ્રહ્મ સૃષ્ટિનું ચિત્ત. હવે જો પાછા ફરીથી ડિફરન્સ થઈએ. નરસિંહ મહેતાનું ઉદાહરણ આપ્યું ને આપણે. નરસિંહ મહેતા પાસે જ્ઞાન હતું એટલે શું કીધું? જાતિને જોતો બ્રહ્માંડ દિશે નહીં. હરિ એક હતું એક ભાગે. હરિ એક હતું એક ભાગે. હવે જાગીને જો મને તો બ્રહ્માંડ દિશે છે. હું સપનામાંથી ઉઠું રોજ મારી પત્ની દેખાય. શું કરવું મારે? તો કયા જાણવાની વાત કરે? કયા ચિત્તની વાત કરે? જે ઈ મારે સમજવું પડશે. તો એ આદિનારાયણને ચિત્તની વાત કરે. આદિનારાયણને જ્યારે સપના પૂરું થશે ત્યારે આ બધું નાશ પામશે. એ ચિત્તની વાત. કારણ કે એને કણકણમાં કોણ દેખાય છે? આદિનારાયણ. એને ઉત્તરામાં જે વસ્તુ દેખાય એ સિંહમાં દેખાય, મનુષ્યમાં દેખાય છે. એને કોઈ ભેદ દેખાતું નથી. આ ચિત્તની વાત થાય છે. પણ હવે આપણે પાછા કબીરને સાથે લીધા. કોને લીધા? કબીરને કઈ વસ્તુ દેખાય? કબીર તો બધી વસ્તુનો વિરોધ કરે છે. પથ્થર પૂજ્યું તો હું પહાડ પૂજ્યું. પથ્થર પૂજવાનું એટલે એ બધા કયું જ્ઞાન આપે છે? આ વેદોના પરેના ચિત્તની વાત કરે છે કે જેને પૂજવાથી સત વસ્તુ મળે. આ નરસિંહ મહેતા જે વાત કરે આ બ્રહ્માંડ છે ત્યાં સુધી એ સમય સુધી કબીર એનાથી ઉપરની વાતો કરે છે. એ સમાજને સમજાવવા માટે એ ઉદાહરણો હંમેશા બધાનો વિરોધ જ કરે છે. પણ કબીરનું જીવન જોઈએ ને આપણે વાંચીએ ને તો મેં એવું વાંચ્યું કે કબીર વણાટ કરીને 2 પૈસા મળતા. પૈસા મળે તો રસ્તામાં કોઈ છોકરું ભૂખ્યું હોય તો આપી દે. કબીરના આપણે છોકરો હતો ને કમાલ માટે રાખતા. એને 2 જીવ કરતા. આ ડિફરન્સ સ્તર છે. ત્યાંનું સ્તર ચિત્તનું. એવું આપણે સમજીએ તો આગળ જ વધી શકે.
સાચી આપણે વિરહની વાત કરતા હતા તો કે વિરહ કેવી રીતે જ્યારે યુગમાં એના બ્રહ્માંડમાં કૃષ્ણ બંસી વગાડી અને ગોપી દોડી દોડીને આવી ત્યારે બાલાજીએ ઉઠતાના વચન કીધા હતા કે તમે કેમ આ બધું મૂકીને ઘર બહારને છોડીને બધું તમારાથી આમાં હોવાય નહીં એમ કીધું. તો આવી રીતે વિરહની વાત કરતી પછી બધી એના માયાનો પાસ નથી એવું બધું જોઈ લીધું અને ત્યારે પછી એને બાલાજી બધી રામત રમાડી એને તો રામત કરે બધી કે ફૂલવણીની ને પોણિયાની આંબાની બધી રામત કરી સખીઓને એમ જ થયું કે બસ આ બાલોજી તો છે ને આપણે જ વસ હોય ક્યાંય જ હકવાના નથી એ તો આપણે જ બસ થઈ જશે. તો આવું એમ કહેવાય કે અહંકાર આવે કે પણ જો કે સખીને તો કઈ અહંકાર ન આવે પણ એવું કહેવામાં એવું છે કે સખીના મનમાં એવું ખટપટ થાય કે આ બાલોજી આપણે જ વસ કરી દે. તો બાલાજી અંતર્ધ્યાન થઈ ગયા. તો અંતર્ધ્યાન બાલાજી થયા ને તો સખીઓને એટલો વિરોધ થયો કે એનો કોઈ માપ જ નહોતું, એટલો વિરોધ થયો. તો સખીઓ એકાબીજી પડ્યું ને આ પડ્યું બધું એવું થયું. પછી સખીઓએ એમાં ઇન્દ્રાવતી સખી તામસી સખી હતી ને એ ઊભી થઈને કહે છે કે સખીઓ તમે આમ બધી ભાંગી ન પડો એ કીધું તમે બધી ઊભી થાવી કે આપણે છે ને બાલાજીને વ્રજની લીલા બહુ વાલી હતી તો આપણે અનુકરણ લીલા કરી. તો સખીએ પછી અનુકરણ લીલા કરી છે અને બાલાજી પ્રગટ કર્યા. તો બાલાજી પ્રગટ થઈ ગયા તો સખી બધી કેવા લાગી કે બાલાજી તમે અમને એકલા મૂકીને શા માટે જઈ ગયા. આવી વિરહ અમને એટલું એક ક્ષણ પણ અમને વિરહની એવી લાગી કે અમને હજારો વર્ષો એ કહેવાય ને એવો વિરહ નથી. તો બાલાજી સખીઓને કહે છે કે સખી હું ક્યાંય નહોતો ગયો આ ઝાડની આગળ જ હું મોટો પાછળ જ ગયો. તો બાલાજી ત્યારે એમ કહે છે કે સખી તમે વિરહને તેમ સમજ્યો હતો તો ને હું પણ મારી પરિસ્થિતિ એવી જ હતી. ત્યારે કે આપણે 52 દિવસના અવગોલા હતા અને ત્યારે કે તમે વાસની વગાડું કોમરેથી કાચને લઈને હું ધર ઉપર લગાડું ને ત્યાં તો એક કે મને એવું લાગ્યું કે જ્યારે હજારો વર્ષ વીતી ગયા હોય એટલો મને વિરહ થયો. પણ વિરહની વેદના જેવી છે એટલે જે સમજી શકે ને એને જ ખબર હોય. અભિરથી એક સાચી છે. અભિરે માર્યો કાગડો, પેલા વીંગાણા પીતળા, પછી વીંગાણા ખરી. કબીર કોઈ કાગડો મારે પણ એને મનરૂપી કાગડાને માર્યો. કબીરે માર્યો કાગડો, પેલા વીંગાણા કાકીને માર્યા તીર, પેલા વીંગાણા પીતળા, પછી વીંગાણા ખરી. તો કબીર કોઈ દિવસ કાગડો મારે નહીં પણ આ મનરૂપી કાગડાને માર્યો કે જ્યાં ત્યાં ભટકે છે તો હું આ પરમાત્માની અંદર લગાડ. પછી કાકીને માર્યો તીર એટલે એને તીર બરોબર પરમાત્મામાં જ લગાડી દીધું એનું મન. ત્યાં સુધી આપણું મન બીજે ભટકતું હોય છે ને ત્યાં સુધી આપણું પિતામાં છોડશે નહીં. પછી પાંખું વીંગાણી એટલે મન તૂટી જે પાંખું જ્યારે તો જે ઉડાઉડ કરે છે ને એ પાંખું કાપી નાખે તો મન સ્થિર થાય. પછી વીંગાણા શરીર. તો શરીરને આપણે એવું આની અંદર પરવી દેવું પડે પરમાત્માની અંદર. એટલે આપણે કહે છે કે મારા સદગુરુએ મને વતન બાણ માર્યા. ત્યાં સુધી વતન બાણ ન લાગે ત્યાં સુધી આ રૂપિયામાં એ અંદર ઉતરે નહીં. બોલો પ્રાણનાથ ક્યારેથી વિરહ કોનો થાય? સૌથી વધારે વાલી વસ્તુ હોય એ દૂર થાય વિરહ થાય. આપણે વિચારી લેવાનું કે આપણે કોનો વિરહ કરીએ. બહુ દીકરો વાળો હોય હોય જાય તો આપણે વિરહ થાય. કેમ? તો આપણું મન દીકરા પર એમાં વધારે પ્રેમ કરે. એવો જ જો રાજીને પ્રેમ કરે તો જ વિરહ થાય, બાકી થવાનું નથી. સૌથી વધારે વાલી વસ્તુ આપણને તો આ વેદોના શાસ્ત્રોનું જ્ઞાન જ મળી જશે, કંઈ મળ્યું નથી. એ તો હવે આ સહુરથી આપણને કંઈક અત્યારે પ્રકાશ થઈ ગયો છે. હકીકતમાં તો એ ભાઈ સાહેબ બહુ સરસ કહી છે વાત કે દરેકનો ઘી છે, રૂની પાતી છે, બધું જ છે. માત્ર એને પ્રગટાવવાનું બાકી છે. એ જેને પ્રકાશ થયો એ દીવો એના આવતા બે સરખા થઈ જશે.
રાજી જેવા જો આપણે થવું હશે, મતલબ રાજી જ પ્રકાશનો પુણ્ય તો છે, પ્રેમનો પ્રતીક, પ્રેમનો પુણ્ય તો રાજી જ છે. તો એમના જેવા થવા એ જે એમની વાણી છે એ વાણી અહીંયા આપણા હૃદયનું ટચ થશે તો એમનો પ્રકાશ થશે. એ પ્રકાશ થશે, એમના જેવા થઈશું, એમના જેવા થઈશું, દરેક સુંદર સાથ દરેક આંખોમાં તો થાય આપણને વિરહ થાય. તો રાજીની વાણી આપણાથી દૂર થાય તો વિરહ થશે. બાકી છાપામાં રોજ આવે છે 50-50 દેશના હોય છે, આપણે જોતાય નથી, કેટલાય વહી જાય છે, કઈ કશું જોતા નથી, કશું થતું નથી. કેમ કે એનાથી કોઈ લગાવ નથી, એનાથી કોઈ પ્રેમ નથી, એનાથી કોઈ સંબંધ નથી. પણ સંબંધ નહીં હોય તો વિરહ નહીં થાય. સંબંધ છે એની જાગૃતિ નથી. જાગૃતિ ત્યારે થશે કે એક સુંદરતા અથવા જે જાગેલી વ્યક્તિ છે, જે જાગેલા જેતનજી મહારાજ પહેલા જાગ્યા, બ્રહ્માજી જાગ્યા, 313 સૃષ્ટિ જાગી, પછી ધીરે 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 ઘેર ઘેર જગાવવા માટે આપણે ઘરે આવી ગઈ વાણી. આપણી સામે છે છતાં આપણે આપણો દીવો છે એને પ્રગટાવવા હજુ તત્પર થતા નથી. કેમ? આપણને એટલો બધો પ્રેમ નથી. પ્રેમ નહીં હોય તો વિરહ નહીં થાય, વિરહ નહીં થાય તો આપણી જે ઈચ્છા છે મળવાની, એની સાથે ભળવાની. આગળ ઘણી વખતે જૂની પ્રથા હતી, સતી પ્રથા, એ એના ઘરવાળા પ્રત્યે સમર્પિત થઈ જતી સતીઓ, કે પોતાનો પ્રેમ સાબિત કરવા માટે, આના સિવાય મારું કશું જ નથી. તો એ વિરહ તો આપણને આપણા ધણી ઉપર આવશે. ધણી મતલબ વાણી, એ તો ધણીના સ્વરૂપમાં વાણી છે. એ વાણી પર જો સુધી પ્રેમ નહીં આવે, ત્યાં સુધી હું માનું કે સમર્પિત ભાવ નહીં આવે, કે વિરહ નહીં ઉત્પન્ન થાય, એકાત્મ ભાવ નહીં થાય. એટલું શબ્દ છે. વિરહ ક્યારે આવે જે આપણા વિશે આપણે ઘણું બધું જાણવું હોય, આપણે ઘણું બધું જાણવાનો પ્રયત્ન કરીએ તો જ એના પ્રત્યે આપણો વિરહ થાય. બીજો બધા એક વિચાર એવો આવે છે કે આપણે અરજી બોલીએ છીએ, એ અરજી શું છે? એ અરજી આપણા બધા સુંદર સાથનો આત્મનાદ છે રાજી પ્રત્યે, એવું હું માનું છું. અને આપણે રાજ્યને વિનંતી કરી કે હવે આ મહોત્સવમાં જેમ જેમ ઉંમર થતી જાય છે વધારે ઉતરતા જઈએ છે. તો રાજ્યને પ્રાર્થના કરી કે હવે કાઢો પહોંચણ થકી ગુપ્તિ તક રહી કહે મહામતી મારા ભરતા ભણા. જો વિરહ સ્વજન આપણું કોઈ ભયું ગયું તો દુઃખ થાય, વિરહ નથી થતો. દુઃખ થાય. વિરહ તો આપણને ખબર છે આપણું પ્રિય પાત્ર કયું નથી, પણ થોડા સમય માટે અલગ થયું. કેટલા સમય સુધી અલગ થયું એ ખબર નથી પડી. અલગ થયું ને ત્યારે જે સાચો હતો ને વિરહભાઈ એનો જવાબ એક ટોપાઈમાં એને શરૂઆત થઈ ને વિરહ ત્યાંની વચ્ચે બોલ્યો વિરહ ગતરે જાને સોઈ જો મિલ કે બિછુરી હોય. વિરહની અવસ્થા તો એને જ ખબર હોય જે મળ્યા પછી જુદી થઈ, જે મળી જ નથી, જેનો પ્રિયતમ છે તે નો મળે એને વિરહ થાય નહીં. અને પછી પ્રિયતમ એનો સદાય માટે નથી ગયો એને ખબર છે, થોડીક વાર માટે મારાથી અલગ થયો, પણ હું કામ થયો ભાઈ, મારું શું વાત હતો, મુંજારો લાવવો જોઈએ ને. દેવચંદ્રજી ત્યાં રહેતા, બેને અબોલા થયા, તો મુંજારો હફસામાં થયો. મુંજારો જ્યારે બે અલગ થયા ને ત્યારે નહોતો થયો. એ હફસામાં ગયા ત્યારે અંદર ગુંજારો થયો, ગાતા નહોતા, અંદર થતું. આ વસ્તી વસે સુંદર સોહાણી અને ઘણી બેઠા નવતનપુરી માહે. અરે એહદપુરી માહે અમે રહો, પણ કર્મે નથી એ મેળો. તારા મારા કેવા કર્મ હતા કે ઈ જ પુરીમાં હું ને પણ મારા ધણી રહેતા, અને સુંદર સાથી વસ્તી સુંદર સોહાણી હતી, એ બધા એક જ મળતા. તો રાજ્ય એવું તે વળી હું કહ્યું કે અમાર બેને અબોલા થયા છે અને હું મળી શકતો નથી. ત્યારે મુંજારો થયો, મુંજારોને અવસાન થયું. એટલે વિરહ થાય ને ત્યારે ગાવું અથવા પર્ટિક્યુલર કોઈ વસ્તુ કે લીટી લખેલી બોલવું એને વિરહ ન કહેવાય. વિરહ તો એક મુંજારો છે. એ તો પછી વાણીના સ્વરૂપમાં ચોપાઈના રૂપમાં પ્રવાહિત થયો સર્વઋતુની અંદર. એટલે વિરહ છે ને એ આ વસ્તુ, વિરહ ક્યાંથી શરૂઆત થઈ ગઈ? ત્યારે અહીંયા આવ્યા ને ઉપજાતી હી મન આસ ગની હમ કબ મિલસી આપણે પેલા અમારા ધણીને મળશું ત્યારે, કારણ કે હમણાં મોતીલાલે કીધું ને વિરહ નિસ્બત હોય તો સ્પ્રગ હતો ઉપર જેવી સુરતા આવી, તો નિસ્બત કોની રહેશે? સુરતા આવી ક્યાંથી?
પરમધામથી સુરત આવીને એટલે ગ્રસ્તોનું આચરણ ફરી ગયું. એ અહીંના કુટુંબ કબીલા પરિવારમાં ધ્યાન રાખતી હતી. હવે ધ્યાન ક્યાં ગયું? જેવી સુરત આવી તો બસ મારો ધણી ક્યારે મળશે. તો જેવો આવ્યો ને ખબર પડી તો બધું કામકાજ મૂકીને ક્યાં ગઈ? નંદ બાબાના ઘર તરફ. આવી રીતના એ આગળ ક્યારેય ગયું નથી. પરણિત તો કેતું નહીં આવી ગઈ. આ સમજાય છે? એટલે નિસ્બત નહીં. આપણે જે પ્રશ્ન કર્યો એટલે પહેલે આપ પહેચાનો આત્મજ્ઞાન. ત્યાં સુધી તમને પોતાની જ ખબર નથી ત્યાં સુધી તમે ક્યાંથી આવ્યા છો એને મોકલનાર કોણ છે એ કઈ ખબર પડે નહીં. અને એક મને આ છે ને પ્રશ્ન બહુ ગહન છે. આજ સુધી ક્યાંય ચર્ચા નથી થઈ. જીવ શું આત્મ શું બે વચ્ચે ભેદભાવ શું? જીવમાંથી આત્મ તરફ ક્યારે જાવ? આ વિષય બહુ મોટો છે. એવું તેવો નથી. જીવ અને આત્મમાં ભેદભાવ તો કરો. જીવને ભૂંડો કીધો તો આત્મ નિર્મળ છે. બેમાં ભેદભાવ તો કરો ખરો. બેમાં ભેદભાવ છે તો અહીં અંદર છે ને. પણ એક વસ્તુ છે મને એટલો ખ્યાલ આવ્યો કે બોલતા હતા કે આ ચેતન શક્તિને આ દુનિયાના કારભાર એને લેવા દેવા છે. તો જીવતા ત્યારે આ કારભારમાં તમને ઝેર મને લાગવા તો સમજો તમારી આત્મજ્ઞાનની શરૂઆત થાય. કારણ કે દેવચંદ્રજીને 5 વર્ષની ઉંમરે ઉત્સુકતા થઈ તો એના મમ્મી પપ્પા શું કરો છે છોકરા વેરમાં રમવું જોઈએ એમાંથી બહાર નીકળી ગયા જ નહીં. તો એનો મતલબ શું છે? એના આત્મજ્ઞાનની શરૂઆત ત્યાંથી. કારણ કે આપણે બધાને ખબર છે આ ચેતન શક્તિ આ શરીરમાંથી નીકળીને એટલે કોઈ એનો ધણી થવાનો આ શરીર એટલે જેટલા સંબંધ છે ને કુટુંબ કબીલા પર એકે આપણે હાથવાના નથી. એ મહિના પછી ખબર પડવાની જ નથી ને આપણે પછી ક્યાં જવું ખબર. પણ જીવતા મરો તો જીવતા મરી જાવ ને જીવતા બધું વાલું ન લાગે. છ એ બધા વચ્ચે પણ છતાં આપણે એમ થાય કે કાંઈક ખટે છે મારું. આ જે સંબંધ છે ને એ સાચો છે નહીં. આ તો ટેમ્પરરી છે. મારો પરમેનન્ટ સંબંધ ક્યાં છે? હાલીને બોલ. આ આપણે કદાચ જો શરૂઆત થાય ને તો ત્યાંથી આત્મજ્ઞાનની શરૂઆત થાય. અને પછી સાક્ષી છે ને તમારી ઓળખાણ થશે એટલે તમારી આત્મા ખુદ સાક્ષી પૂરશે. બીજો કોઈ પર્ટિક્યુલર વ્યક્તિ આવી સાક્ષી પૂરી શકે નહીં. હવે આપણે હા બોલ. હું તો બંધ કરવાનું કહેવાય. આત્મજ્ઞાનની જ્યારે આપણે વાત કરીએ છીએ એટલે આત્માની ઓળખ કરવાની છે. તો સવાલ એ છે કે આપણે આપણી ઓળખ કેવી રીતે કરવી છે? દાખલા તરીકે હું મારાથી જ શરૂઆત કરું ને મારી જ વાત કરું. હું મારી ઓળખ આપું એટલે હું સૌથી પહેલું એમ કહું કે મારું નામ હેમા. પ્રજાપતિ કુટુંબમાં મારો જન્મ થયો. મારા મમ્મી પપ્પાનું નામ સો એન્ડ સો. હું આવા કુટુંબમાંથી આવું છું. હું આટલું ભણી PhD ભણી, હું પ્રોફેસર, હું આવી દેખાવ, મેં આટલા કામો કર્યા. આ ઓળખમાંથી જ્યારે હું સંપૂર્ણપણે બહાર આવી જાઉં તો એ કંઈક આમ રાતોરાત અથવા તો એ કેવી રીતે બહાર અવાય એ પ્રશ્ન પછી આવે. બીજો પ્રશ્ન તો આ બધામાંથી બહાર કેવી રીતે આવું? તો સૌથી પહેલું તો મેં મારા દેહ સાથે જે ઓળખ મારી જોડી છે ને ધીમે મારે એ માનવું પડે કે હું એમાં આજે માનું છું મારી જાતને એ હું નથી. હું કંઈક અલગ છું. હવે મેં પણ થોડી આધ્યાત્મિક યાત્રા કરી છે. કદાચ હું આ સંપ્રદાયને બિલોંગ કરીને નથી કરી, મેં મારી રીતે કરી છે. અને મારી અંદરના જે તત્વોએ મને જે રીતે ગાઈડ કરી એ રીતે હું આગળ વધી છું. તો એટલી મને સમજ પડી કે આ દેહ ભાવથી મારે મુક્ત થવાનું છે. આ પહેલું પગથિયું, સૌથી પહેલું પગથિયું. તો પછી મારી સાચી ઓળખ શું? તો કે મારી ચેતના. એ ચેતના માટે આત્મા પણ આપણે શબ્દ વાપરીએ છીએ. બ્રોડ સેન્સમાં બહુ પાતળી ભેદરેખા છે, બંને થોડુંક જુદું પડે છે, પણ એની આપણે અત્યારે ચર્ચાની જરૂર નથી લાગતી કારણ કે એ ફિલોસોફીનો વિષય છે. તો એ ચેતના, મૂળભૂત હું જે છું એ ચેતના છું, આ શરીર સ્વરૂપ નથી. તો ચેતનાનો અને આત્માના ગુણોની આપણે વાત કરીએ ને તો એ સનાતન સત્ય છે કે આત્મા શુદ્ધ સ્વરૂપ છે, સત્ય સ્વરૂપ છે, પવિત્ર સ્વરૂપ છે, શાંત સ્વરૂપ છે. તો પછી મને ઘણી વખત જે ઉચ્ચાટ થાય છે, ગુસ્સો આવે છે, ઇરિટેશન આવે છે, તો એનો અર્થ એવો થયો કે હું મારા ચેતનાના તલથી જીવતી જ
થયું એ બધું જ્યારે આવે ત્યારે ધીમે ધીમે હું મારી જાતને અંદર સંકોચું કરવાની કોશિશ કરું છું કે કેમ આવું, હું આ છું જ નહીં તો મારે શૈલીને વિચારવાનું રહેતું જ નથી. જો મારું શુદ્ધ સ્વરૂપ છે, સત્ય સ્વરૂપ છે, શાંત સ્વરૂપ છે અને એનાથી આગળ કે મારું આનંદ સ્વરૂપ છે, તો આનંદ સ્વરૂપે મારું સાચું છે તો મને દુઃખ શેનું થાય છે, આ બધી પીડા શેની છે મને. તો એમ ધીમે 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 એ અભ્યાસ અને એ અભ્યાસમાં પણ વર્ષો લાગે. ઘણી વખત કોઈ આપણને એવું પણ કે તમે સમજો છો બધું તો શું કામ આવું કરો છો, તો એ તમારા હાથની વાત નથી. હું પહેલા મારા મમ્મી ત્યાં હતી તો હું ધ્યાન કરતી, તો હું ધ્યાનમાં બેસું અવાજ બહુ થાય ને તો કહું શું તમે બધા આટલો બધો અવાજ કરો છો, હું ધ્યાનમાં બેસું તમને ખબર છે તો આટલો બધો અવાજ કરો છો, મને એકાગ્રચિત્ત થવા નથી દેતા. એટલે સામે એવો પ્રશ્ન આવે છે કે ધ્યાન કરતા હોય ને તો આવું કંઈ સ્પર્શે નહીં, પણ એવું નથી હોતું. તમે કઈ ધ્યાનની ચરમસીમાએ નથી પહોંચી ગયા, તમને આ બધામાંથી પસાર થવાનું જ છે. આ બધું નડશે. કોઈ કહેશે તમને કે તમે તો આટલું સવારમાં સેવા પૂજા કરો છો ને તરત ઉઠીને તમે ગુસ્સો કરો છો. આ થાય, એ ગુસ્સો પણ આવે, પણ એ ગુસ્સો કઈ તમારો એમ જ ના જાય. એ યાત્રા તમે જેમ 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 આગળ વધતા જાઓ એમ એ તમારામાંથી આ બધા દૂષણોથી મુક્ત થતા જાઓ. અને સૌથી પહેલી વસ્તુ એ છે કે ખુદની યાત્રા ખુદે કરવાની છે. અપોદીપો ભવ છે કે તમારા આત્માનો ઉદ્ધાર તમારે જ કરવાનો છે. હમણાં અજયભાઈએ બહુ જ સરસ વાત કરી કે જ્યારે તમે કોઈને તમારાથી ઉપર બેસાડશો ને ત્યારે તમે આત્માનો અવાજ નહીં સાંભળી શકો. એક જ વસ્તુનું રટણ કરો કે મારી અંદર જે આત્મા છે ને, હું જે દિવસથી એનો અવાજ સાંભળતી થઈ જઈશ ને ત્યારથી મારું ઉત્થાન, મારો વિકાસ એ શરૂ થશે. અને સૌથી પહેલો ગુરુ એ તમારી અંદર પડેલું છે. તમારી અંદર ગુરુ તત્વ છે ને છે. તમે જ્યારે બાહ્ય ગુરુ, હું આ બધા અનુભવોમાંથી પસાર થયેલી છું એટલે અનુભવોને અંતે કહું છું કે મેં જેને ગુરુ માન્યા અથવા તો મને એવું લાગ્યું કે હા અમને પાસેથી કંઈક લેવા જેવું છે, અમુક સમય જતાં મને ખબર પડી કે એનામાં બહુ બધી મર્યાદાઓ છે. એના કરતાં ઉત્તમ છે કે મારી અંદર જે ગુરુ તત્વ પડેલું છે ને એ મને જેટલું માર્ગદર્શન આપે છે એ માર્ગદર્શનથી મારે આગળ વધવાનું છે. અને એ જ ગુરુ તત્વ મને એક દિવસ સાચા સદગુરુ સુધી લઈ જશે. એ જ ગુરુ તત્વ જ્યારે એનો સમય આવશે ત્યારે એ ગુરુ તત્વ કહેશે કે હવે તારો ગુરુ આ છે, હવે તારે આના માર્ગદર્શન હેઠળ આગળ વધવાનું છે. આટલું હું સમજુ છું. થેન્ક યુ. જો અમે સરસ વાત કરી, મને એમ બોલતા હતા ત્યારે યાદ આવ્યું પ્રાણનાથી પેલા સુંદર સાપની ખંડણી કરતા કે હાલ રાત તો કેમ નથી, કોઈ મારા ઘરનો છો, હું અહીંયા જ કરવા આવ્યો છું. ત્યારે એ લેવલ એમને કીધું યાત્રા ધીમે ધીમે થાય, ડાયરેક્ટ ન થાય. એટલે એને ગુસ્સો આવતો. પછી ત્યારે પોતાને મહામતીને પ્રાણનાથની ઉપાધિ મળી તો ફેરવી નહીં એ કે ખીજે વડે વાસના ન જાય. તો આગળ શું કીધું દેવ બંદરથી સુરત પહોંચ્યા ત્યાં સુધી એને ખંડણી કરી નહીં, ભાવદેવ કઈ નહીં બધે કરી ને દેવમાં જઈને કઈ કરી નહીં. પછી પ્રાણનાથની ઉપાધિ મળી, પછી પ્રેમ આવ્યો કે ખીજે વડે વાસના જગે નહીં, વાસના જગવ્યાની જુગત જોઈ એવું કેવું. પછી હું કીધું હવે દુઃખના તો પાંખડી, હું મારા સુંદર સાથે ગલી કઈ જગાડી પણ ફૂલની પાંખડી એટલે દુઃખ થાય ને એવા શબ્દો હું બોલીશ. તો ઈ યાત્રા પ્રાણનાથની દેવ બંદરમાં મેળા અલગ હતા અને સુરત પહોંચ્યા ને એ અલગ છે. પછી તો એ જ વ્યક્તિની તમે જુઓ, પહેલા એમ કીધું મારી એક દ્રષ્ટિ સુંદર સાથમાં ને એક દ્રષ્ટિ રાતીમાં. તો પહેલા હું કીધું ખબર કોઈ સુંદર સાથે કોઈ દુઃખી કરે તો મારથી સહન થાય એવું. પછી પરિણામ જઈ પાસે શું કે ખબર આ સુંદર સાથની જવાબદારી આપીને હું તારી એકાંતમાં વાત કરી શકતો નહીં. તો તે મને આવું કામ જવાબદારી, મને ગુજરાતની કામ બનાવી, મારા કાંઈ બધું છોટું. તો આપણે જે વાત કરી છેલ્લે એક લેવલ એવું આવશે કે તમને ખુદ એમ થશે કે આ કોઈની જવાબદારી મારે લેવી. હું અને જો આ બધે ઇન્દ્રાવતીના લેવલ છે, તમે જોજો વાણીમાં આગળ જોજો છેલ્લે તેમ કહી દે કોઈના દેવ દેખને મેરે દુલ્હન કે ભૂતાનું ના ચાહો કે કુદરત ના ચાહો પિતા ખુદ. આ તે મને આપ્યું શું કામ? અને એમાંય સુંદર સાથની ચિંતા થાય ને એ જ સૌથી મોટો પડતો કે હું સુંદર સાથની ચિંતા કરું છું. કારણ કે કોના હાથમાં છે? ઇન્દ્રાવતીને છેલ્લે બધુંય अब और हम के हम तो हुक्म के हाथ में हक के हाथ
એ તમારા ક્યાં ચલે છેલ્લે જે ખબર પડી કે આવું બધું પૂર કરાવતો હતો. આ મને જવાબદારી હોય કે આ બધાને ભેગા કર્યા હવે મને દુઃખ થાય છે પણ એમાંથી બહાર નીકળ્યા. એમણે જે કીધું ને ડાયરેક્ટ કાંઈ થાય આ તમારી યાત્રા છે એની અવસ્થા બદલશે ધીમે ધીમે બદલશે અને એક વસ્તુ એક જગ્યાએ તમે સ્થિર થશો પછી તમારે હું અને રાજ્ય લીધા કોઈ એ થાય. હવે બીજું કંઈ બોલું છું એમને જે સમાધિ કીધું ને સમાધિ શબ્દ હવે તમે જો સમજાવો કે બુદ્ધ ભગવાને સમાધિમાં બેસતા 6 વર્ષ સુધી કરી, મહાવીર સ્વામીએ સમાધિ કરી 12 વર્ષ સુધી. બંનેના સ્તર કેવા હતા? અલગ ચિત્તમાં અલગ હતું. કઈ રીતે? બુદ્ધ ભગવાનને ખાલી પ્રશ્ન હતો દુઃખથી બહાર નીકળવું. મહાવીર સ્વામીને તો કે મારે જન્મ જ નથી રહ્યો, નિર્માણ સ્થિતિ, જેને જૈનમાં કહેવાય છે નિર્માણ. બરાબર? હવે મારે જો સમજવું હોય તો કઈ રીતે સમજ્યું? આ સંસાર જે છે શાંતિ તરીકે જ હું ઓળખાવીશ. મારે શું કામ ચિત્તમાં લાવવું જોઈએ કે હું આ શરીર, હું આ સૂક્ષ્મ શરીર છું, હું આ કારણ શરીર છું, મારે શું કામ મારી જિંદગી બગાડવી જોઈએ? મારે આ ચિત્તમાં કંઈ અલગ છે એટલે હું એમાં હવે સંસારમાં નામથી જ ઓળખાય અને ઓળખા એના સિવાય કાંઈ છે સંસારમાં આ સિસ્ટમ છે તે કાઢી. હવે મારે શું કરવાનું? જલ મેં નાહીએ કોરી રહી. પ્રાણના જેમ કહે છે કે આ જળ છે, મોહનું જળ છે રે, પણ તત્વ એમાં પર એના વિશે વિચાર જ નહીં. એના જે ભગવાન કહે છે તમે વિચારોને પકડો નહીં, તમે વિચારોને પકડો નહીં. પ્રાર્થના કે વિચાર જ નહીં. પ્રાર્થના કે તારે વિચાર અહીંયા રહેવાનું છે ભલે રહે. બરાબર? હવે અત્યારે કહેવામાં મારો કેવો હતો કે તમે આ દેહ ભાવ છે એ બધામાંથી બહાર નીકળી જાઓ અને જે સત વસ્તુ છે એને ચિત્તમાં લાવો. એટલે પ્રાર્થના કેવું કહે છે? ચિત્ત દે શૂન્યો સાર. ચિત્ત જે તારું જૂનું છે ને આ બધી માયા એને તું બહાર કાઢી. કઈ રીતે? ચિત્ત દે શૂન્યો સાર. પછી આગળ કૃપા કર કહે શ્રી પ્રાણનાથ. આ વાણી કઈ છે? પરમ ધામની વાણી પ્રાણનાથ કહે છે. એને તમે ચિત્તમાં લાવશો આગળ વયું જશે. આપણને બધાને ખબર છે કે મોબાઈલમાં 56 GB છે, 56 GB ફૂલ થઈ ગયા પછી કંઈક ડિલીટ કરવું જ પડે. આ ડિલીટ કરશો તો પેલું આવશે. ચર્ચા થતી હોય તો કેટલી સ્ટેપની વાત કરી, સ્ટેપ બાય સ્ટેપ. તો હું એ સમજ્યો છું આપણું તો લગભગ જે આ અત્યારે રૂમમાં બેઠા છે બધા આ જે સ્ટેપ ઓલરેડી આવી જ ગયેલું છે કે હજારો વર્ષ ઋષિ મુનિઓ તપ કરી અને આ ભરતખંડની અંદર અને એમાં આ હિન્દુ ધર્મ અને એમાં આ વાણીની ચાહના કરેલી છે. મહાદેવજી, શંકરજી, વિષ્ણુ ભગવાન બધાએ આ ભરતખંડમાં પોતે અવતાર લેવાની ઈચ્છા કરી. હજારો વર્ષ એવા કરોડો ઋષિ મુનિઓએ તપ કરી અને આ માગ્યું છે કે અહીંયા બ્રહ્મમુનિઓ આવવાના છે એટલે અમારે ત્યાં જવું છે. અને એ તપના ફળ સ્વરૂપે આપણને તારતમ મળ્યો છે. જેને તારતમ મળ્યો છે એનું આ છેલ્લું સ્ટેજ છે એવું માની લેવાનું. મારું માનવું તો જ તારતમ મળ્યો હોય. કારણ કે છેલ્લા સ્ટેજે તમે ત્યારે બેઠા છો કારણ કે આ બધા શરૂઆતના જે પગથિયા છે એટલે ઓલરેડી આપણે અગાઉના જન્મમાં વર્ષો સુધીના જન્મ હજારો વર્ષ સુધી તપ કર્યું છે ત્યારે આ મળ્યું છે. એમને નથી મળ્યું. એવું ન માનતા કે મારે કાળો ભાઈનો સંત થઈ ગયો, મધ્ય ભાઈનો સંત થઈ ગયો એટલે મને મળ્યું છે. આ તો રાજાની કૃપા એ દિવસે હતી જ અને એ કેટલા તપના જેમ ભરુરાજાને મળ્યું. જે બ્રહ્મમુનિઓ જે તમે કહો એનો એ લેવલનો એ લેવલને બ્રહ્મમુનિઓની વાસનાને વિષયને મળ્યું. એ રીતે આપણને જે સુંદર સાતનું પદ મળ્યું છે એમને નથી મળ્યું. એ સુંદર સાતનું પદ તેને જ મળ્યું છે કે જેને તારતમ મળે છે. એ તારતમ મળ્યો છે એટલે આપણે છેલ્લા સ્ટેજે છીએ જ ત્યારે આપણો લેવલ ઓલરેડી છે. આપણા ઉપર જેમ દીવ બધું તૈયાર છે, ભાઈ બધું તૈયાર છે. સહેજ દીવો પ્રગટાવવાની વાત છે. સહેજ પ્રગટાવવાની
જ રાખી, એ જ પ્રેમ, એ જ આપણી જાણ. આટલું સમજો છું. પ્રણામ. હવે હમણાં બે શબ્દ મને જરા એના ઉપર કહેવાનું છે કે સાક્ષી ભાવ. એક બોલાય સાક્ષી ભાવ. તો ખરેખર આ સાક્ષી ભાવ છે શું? હું એની પ્રેક્ટિસ કરતી હોઉં છું, પ્રેક્ટિસ કરું છું. તો મને જ્યારે જે વિચારો, દાખલા તરીકે હું ધ્યાનમાં બેસીએ ને એટલે વિચારો આવવાના શરૂ થઈ જાય. કારણ કે વિચારો એનું કામ કરવાના જ છે. કારણ કે હજી સુધી હું કોઈ એવી સમાધિની સ્થિતિમાં પહોંચી નથી કે નિર્વિચાર સ્થિતિમાં આવી જાઉં. વિચારો આવે. શરૂઆતમાં મને વિચારો બહુ પરેશાન કરતા હતા. મને એવું લાગે કે જાણે હું ધ્યાન કરવા બેસું છું, જાણે વિચારો કરવા બેસું છું એવું લાગતું. કારણ કે એ વિચારોમાં પાછું ખોવાઈ જાય, અટવાઈ જાય. અને એ વિચારો એટલી બધી તકલીફ આપે. તો ધીમે ધીમે મેં શું કર્યું, એ વિચારોને શીખ્યું કે જોવાની શરૂઆત કરી. જેમ આપણે પ્લેટફોર્મ પર જઈએ, રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર, અને ગાડીને જતા કેવી સડસડાટ કરતી જોઈએ છીએ, એવી રીતે જોવાની કોશિશ કરી. બીજું ઉદાહરણ આપું તો આકાશમાં કેમ આમ વાદળો જતા હોય એમ મેં વિચારોને જોવાની કોશિશ કરી. તો ઘણો બધું વખત એવું થયું કે હું એ સાક્ષી કરતી નહીં. નોટ ઓલવેઝ, હંમેશ માટે સંપૂર્ણપણે નહીં, પણ એવા તબક્કાઓ હવે આવવા માંડ્યા કે હું અલગ થઈ અને જોવા માંડી. પછી મને એક વખત વિચાર આવ્યો કે જ્યારે બે પક્ષમાં કોઈ તકલીફ થાય ને, પ્રશ્ન કોઈ ઊભા થાય, ત્યારે એનું સમાધાન છે ને, એનો ન્યાય, એ બેમાંથી કોઈ એક પક્ષ ન્યાય નથી કરી શકતો. એના માટે ત્રીજી વ્યક્તિની જરૂર પડે. તો મેં પછી એવું વિચાર્યું કે મારે એ ત્રીજી વ્યક્તિ બનવાનું છે. એ વિચારો અને હું, અમે બંને આમને સામને નથી થવાના. મારે એ ત્રીજી વ્યક્તિ તરીકે આખી વસ્તુને જોવાની છું. અને મજાની વાત એ કે મને એટલો એમાં આનંદ આવવા માંડ્યો, એક સમજ આવવા માંડી કે ઓહો, આ વિચારો છે, હું નથી. આ તો ક્ષણભંગુર છે અને આ વિચારો સાથે મારે કંઈ બહુ લેવા દેવા નથી. મારી લેવા દેવા તો કંઈક જુદી જ છે. એટલે આ સાક્ષી ભાવમાં સમય લાગે છે. આ બધી વાત હું આ બધી મહેનત મારી રીતે કરતી રહું છું. આ બધી વસ્તુ મહેનત માંગી લેતી હોય છે. અને એ ત્યારે જ થઈ શકે છે કે જ્યારે સંસારથી થોડાક, સંસારની ગતિવિધિઓથી, સંસારની પ્રવૃત્તિથી આપણે બાકાત રહીએ છીએ ને, તો આ બધું થઈ શકે છે. તો આપણે આપણી જાત સાથે કામ કરી શકીએ છીએ. એટલે સવાલ સૌથી પહેલો એ છે કે આપણે આપણી જાત સાથે કામ કરવાનું છે. સૌથી પહેલું એ છે કે જાત સાથે કામ કરો, પછી જ આગળ વધી શકો તમે. આટલું હું સમજુ છું. આમાં કંઈ કરેક્શન હોય તો કોઈ પણ કરી શકે છે. આપણે છે ને સત્રને અહીંયા વિરામ આપશું, પણ જમીન આપણે બેસું. આપણે 3 વાગ્યા સુધી આ ચર્ચા કરીશું. આ તો ચાલશે. હા તો એમ વાંધો નહીં, એમ બોલો. આપણે પરમધામથી પૂરતા રૂપે બધે આવી છે. પરમધામથી કોઈ આવ્યું નથી, કોઈ ગયું નથી. આપણે ગાઢ નિદ્રામાં છીએ. અત્યારે આપણે ગાઢ નિદ્રામાં છીએ અને નિદ્રામાં જે આ ખેલ જોઈ રહ્યા છે, ખેલ કરવાનો નથી, ખેલ જોવાનો છે. જો તમે જાગૃત થઈ જશો તો તમને આ ખેલ છે જ નહીં. અને વિશ્વાસ કરીને જોડે જે તારતમ્ય પર જોઈશે. તમને પોતાને વિશ્વાસ હોવો જોઈએ હું પરમધામથી આવ્યો છું અને તમે સિનેમા જોવા જાઓ છો, ઘરે જ જાઓ છો, બીજાના ઘરે નથી જતા. તમે બાજુવાળાના ઘરે જાઓ છો, બીજે ક્યાંય જાઓ છો. તમે ખેલ જોવા આવ્યા છો પરમધામથી અને પાછા પરમધામ જ જવાના છો. ખોટી શંકા ક્યારેય મનમાં લવાય નહીં અને જાગૃત થઈ જાઓ. બસ જાગૃત જ થવાની જરૂર છે. તમે જ્યાં સુધી નિંદ્રામાં હશો ત્યાં સુધી તમારો આ ખેલ ચાલુ જ રહેશે. ખેલમાં તમને દુઃખ પણ પડશે, આનંદ પણ મળશે, બધું મળશે. એક જ વસ્તુ છે કે તમારે જાગૃત થવાની જરૂર છે. જાગૃત થઈ જાઓ, તમને કોઈ દુઃખ નથી. તમે જે સ્થિતિમાં પરમધામમાં છો એ સ્થિતિમાં પરમધામમાં જાગૃત થવાના. જો એક જોઈએ ને, એમને વિચારો કીધું, વિચારોને જોવાનું કીધું. બરાબર?
એટલે વિચાર આવ્યા ક્યાંથી પહેલા એ જોવું પડે ને વિચાર ઉત્પન્ન કેમ થાય મારામાં એ સમજો તો બુદ્ધિમાં એ આવશે એટલે ઓટોમેટિક બંધ થઈ જાય પ્રાણના છે કે એમાં તમે જિંદગી પૂરી થાય છે આપણે કહીએ ને ન તપ ન ધ્યાન પ્રાણના તે છે ન તપ ન ધ્યાન એવું બધું કહે છે તો તો ભાઈ તમારા જીતમાં જે વિચારો આવે છે એ આપના જન્મના વિચારો હોય છે મોટા ભાગે અમુક વિચારો નાનપણથી આપણે મોટા થયા એમાં જે રસ છે એ વિચારો આપણે સ્ટોર કર્યા અમુક વિચારો કુદરત આપે છે ધારો કે હમણાં વરસાદ અમારા સુરતમાં પડ્યો એટલે અમને વિચાર આવ્યો ભજીયા ખાઈ કોણે વિચાર આપ્યો ભજીયા ખાઈ મેં કીધું નથી ખાવા આ તો કુદરત કે મને ક્યાં ઈચ્છા છે મારી ઈચ્છા મારા વિચાર જીતમાં નથી હું એમ જીતમાં નથી તો પ્રકૃતિએ વિચાર કર્યા હું એમાં જોતોય નથી ને રમતો બાકી પ્રાણના છે એ શુદ્ધ ચિત્ત કે એ શુદ્ધ ચિત્ત કરકે શુદ્ધ ચિત્ત એટલે માનું જો ચિત્ત શુદ્ધ હશે તો મને આવા વિચારો જ આવશે ને પણ એમને ધીરે ધીરે આગળ વધવું છે કારણ કે જે ચિત્ત છે એને શુદ્ધ કરવું જ પડશે એટલે એ ચિત્તના વિચારો ધીરે ધીરે શુદ્ધ કરે ચિત્તને શુદ્ધ કરે છે એટલે વિચારો આવતા બંધ થયા આનંદ આવવાનો વિચારો આવતા બંધ થાય એટલે આનંદ આવે ને આવે પણ એ જીવ સૃષ્ટિ માટે એ કોનો આનંદ આવે છે જીવને આનંદ આવે આત્માનો આનંદ નથી કે જ્યાં સુધી તમે સમાધિમાં રહ્યો ત્યાં સુધી આનંદ આવે પણ સમાધિમાંથી બહાર નીકળો એટલે આનંદ આવશે નહીં કે સમાધિમાંથી જ્યારે પણ તમે બહાર આવો છો ત્યારે પણ એ સમાધિની સ્થિતિમાં જ રહેતા હો છો કારણ કે સમાધિની સ્થિતિ સુધી પહોંચવું એ જીવના હાથમાં જ નથી ત્યારે એ જીવ રહેતો જ નથી જે દિવસે જીવ સમાધિની સ્થિતિ સુધી પહોંચી ગયો ત્યારે એનો પરમાત્મા સાથેનો એકાકાર સમાધિમાં શું થાય છે પરમાત્મા સાથેનો એકાકાર થાય છે પછી એ જીવ સૃષ્ટિની વ્યક્તિ રહેતી જ નથી એ જીવ સૃષ્ટિ રહેતી જ નથી એ પછી પરમાત્મા સાથેનું એક વખત મિલન થઈ જાય છે પછી એ વ્યક્તિ એ સાંસારિક વ્યક્તિ આપણા જેવો નથી રહેતો એ અલગ ભલે એ આપણી સાથે જ રહેતો હોય છતાં પણ એનું મનોજગત છે એ કંઈક જુદી રીતે જ આકાર લેતું હોય છે અને એ પ્રમાણે વર્તતું હોય છે આ એક વસ્તુ કારણ કે સમાધિની સ્થિતિ પહોંચવી ને એટલે બસ તમે જીવ સૃષ્ટિથી ઉપર ઉઠી ગયા એ જ સમાધિની અવસ્થા છે આના જવાબ માટે પ્રાણના જેવું કે કૌલમાંથી ખેલમાં આવું હું એવું સમજુ છું બુદ્ધ ભગવાનને સમાધિમાંથી પૂરી થઈ જ્ઞાન થયું પછી પ્રથમ એના ઘરે ગયા ને એના પત્નીના વિચારોને મળ્યા જો સમાધિમાં આવું ન હોત ઘરે જાતા જ નહીં ભગવાન ગયા એના જીવનમાં ભગવાન કેમ એના ચિત્તમાં તો હતું જ એના ચિત્તમાં ઘર હતું એમને પ્રથમ દીક્ષા કોને આપી એના પુત્ર રાહુલ આપી છે તો આ ચિત્તમાં તો હોય જ છે પણ આપણને મનને અંતર આવે તો હું હવે બહાર નીકળી ગયો છું પણ થયેલમાં આવું એટલે શું કોઈ વિચાર જ નથી આવતો થયેલ આવો એટલે અમે જે કંઈક પ્રાણના છે પ્રાણના આપણે કે મહેરાજના પત્નીને પદ આપણે દીવ બંદરમાંથી કોણ લઈ ગયું ક્યાં કાંઈ વિચાર આવ્યો એને થઈ પત્ની મારી પત્નીને કદાચ મોડું થાય તો આમ આવડો ફાવડો થઈ ગયો કારણ કે મારા દિલમાંથી છે થઈમાં આવતો અહીંયા ભલે 2 કલાક તમને બધાને જ્ઞાન આપ્યું પણ અત્યારે થોડા જમે છે એટલે તરત એની જેવું કે થઈમાં આવું ને ત્યાં સુધી સત્ય વસ્તુ ખબર પડતી નથી જો એમને કીધું ને સમાધિ એટલે શું ખબર સમાધિ એટલે પર્ટિક્યુલર આવી રીતના બેસી જાવ આમ બેસી જાવ અથવા તો સુનસાન જગ્યાએ બેસી જાવ અથવા બારી બારણા બંધ કરી દો એટલે સમાધિમાં સમાધિ એટલે હું ખબર
તમારું ચિત્ત એક જગ્યાએ કંઈક ફરો હોય. એ બહુ સિમ્પલ વસ્તુ છે. આપણે ઘણી વાર ચર્ચા કરી કે ક્યારેક તમે કોઈ બીજા વિચારમાં ખોવાઈ જાઓ ત્યારે તમે ગાડી ચલાવો. આપણે બધે બેઠા હોય પરિવાર સાથે બેઠા બોલો, પણ આપણું શરીર આપણી ઇન્દ્રિયો ત્યાં ન હોય. એ આપણને બોલાવે તો આપણે મોકા બોલો ત્યારે આપણે ક્યાં છે? આવું બધા ઘટના ઘટે છે. આની માટે આપણે કઈ ટ્યુશન લેવા ક્યાં પહેલેથી છે કે નથી? એટલે ચોપાઈ એવી છે, લગી વાલી ઓર કછું ના દેખે, લગી વાલી ઓર કછું ના દેખે, પિંડ બ્રહ્માંડ વાકે હેરી નહીં, એ ખેડત પ્રેમે પાર પિયાસો દેખત પોતન સાગર. જેને એકવાર લગન લાગી ગઈ ને એને બીજું કઈ દેખાય નહીં. દેખે દેખે પણ એમાં આસક્તિ એની નીકળી જાય, કન્ફર્મ નીકળી જાય. એને ગમતું ન હોય પણ ગામને લીધે ત્યાં શરીર હાજર, પણ ઈ ક્યાં ખોવાયેલી છે? એટલે પિંડ અને બ્રહ્માંડ, પછી એનું શરીર અને બ્રહ્માંડ એના માટે નથી, બરાબર? અને એ ખેડત પ્રેમે છે અહીંયા હદમાં જ છે, પણ પારથી પાર પિયાજીના પ્રેમમાં એ રંગાયેલી છે. દેખન એટલે ગામને જોવા માટે, દેખાડવા માટે હવે એનું શરીર આ મોસાગરમાં છે. એટલા માટે ગ્રંથો માટે હું હતું, ખાતે પીતે ઉઠતે બેઠતે, અને ઉઠતા બેસતા રમતા બાલો ચિંતથી તે અડકો ન થાય. અને એમણે જે પ્રોસેસ કરી ને કે ચાલો એકવાર કોઈ પણ વિચારમાં મગ્ન થવા જાવ, તમે જોજો, તમે મેં સાડીમાં પાઠ કરજો, તમારી ઇન્દ્રિયોને કહેજો તારા અહીંયા ધ્યાન આપવાનું છે. જોજો તમે ધ્યાન નહીં આપ્યો ઈ 45 ચોપાઈ બોલતા બોલતા કોણ જાણે હજારો વિચાર આવશે. આવે ન આવે તો ફિટકાર નહીં આપવો પડે. સાલા તું ત્યાં હું કામ જા, એટલે મારો ખરા, એટલે હું તે ખબર જાતને મારો, કામને નહીં. અને એવું આ પ્રકાશ તો 100 ઉપર ચોપાઈ વાળું પ્રકરણ છે કે જીવને કહેતા ઓલો ચિત્ત મંડાઈ પડે, ઓલા કહેતા ઓલો મંડે, પ્રાણ નથી, બધાને ફિટકાર ખારા. હવે આમાં કોન્સન્ટ્રેટ થતું તો તું આડો આવ્યો, તમે કહેડો તો ઓલો આડો આવ્યો, એવું છે કે નહીં પ્રકરણ? છે ને? પછી એમણે બહુ સરસ વાત કરી કે ટ્રેન પૂરપાટ જાય છે, ટ્રેન જોઈ ગઈ નહીં. હુકામ જોઈ ખબર? મારીમાં બેસવાનું, મારી ટ્રેનમાં બેસવાનું નથી એટલે મેં જોઈ દીધું. અને જીવલા તલ પાપડ થાય છે ને, ઠેલો લઈને આમથી આમ, એવું કામ થાય ખબર? એની ટ્રેન છે અને આપણે શાંતિથી બાપડી બેઠા બેઠા જોઈ નહીં. કેમ ખબર? આપણી ટ્રેન હજી આવી અને મારી ટ્રેન આવે પછી એનો મતલબ શું ખબર? આત્મજ્ઞાન થાય ને, આ જે દોડાદોડી થાય છે ને એ આ જીવની છે. તમે જ્યારે શાંત બેસી જાઓ ને, આ દોડીમાંથી તમે બહાર નીકળી જાઓ, તમને એને દોડવાનું મન જ નહીં થાય ને, ત્યાંથી સમજો તમારા આત્મજ્ઞાનની શરૂઆત. અને ટ્રેન તમારી જોયા કરો, ભલે દોડાદોડી કરતા જે બોલો તાપીમાં પૂર આવે અને હું પૂર ઉભો, હું કામ ગયો છું? ભલે તણાતા હું તો જોવા ગયો છું, હું તણાવા ગયો છું તો બોલો મને આનંદ આવે. પણ જે તણાતા હોય ને દુઃખ થાય કે આવું બધું પૂર એવું રાડું બધું ભરાઈ ગયું. મેં તો જોયું આ થાય કે ન થાય આ વસ્તુ, એટલે આવ થાય ને. હા ઘણું આગળ છે, પણ વસ્તુ શું છે? હા હોતો કારણ કે ડાયરેક્ટ નથી થવાનું. હા એ સ્ટેબિલિટી અવસ્થા પછી હોય છે. તુલસી પ્રાણના ત્યારે એ ભક્તિ સૂત્રમાં ભક્તિના 3 પ્રકારો બતાવ્યા છે. નવધા ભક્તિ, સગુણ ભક્તિ, 8 પ્રકારના યોગ નિર્ગુણ ભક્તિ, અને 8 પ્રકારના યોગથી આગળ અનન્ય પરા પ્રેમ લક્ષણા ભક્તિ. તો સમાધિ અવસ્થા છે એ 9 પ્રકારના નિર્ગુણમાં, 8 પ્રકારના અષ્ટમાં આવે છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ. તો સમાધિ મસ્ત થવાથી શૂન્ય અવકાશ થાય છે. પણ જેમની ચિત્તની વૃત્તિઓ જે નૃત્ય ને સુરતે ભાઈ પહેલા બોલ્યા કે મારી ભ્રમણા, તો ભ્રમણા શેની હતી? સમાધિ અવસ્થા ગોપીઓએ કરી નથી. ન વ્રત, ન જપ, ન ધ્યાન, યોગ ન કર્યો. હાલે હું સમાધિમાં પણ આવ્યો, પૂર્વમાં અનેક ઋષિમુનિઓ સમાધિઓ લગાવી. તો અનન્ય પરા પ્રેમ લક્ષણા ભક્તિ વ્રતની ગોપીઓ કરી હતી. એ પ્રેમ લક્ષણા ભક્તિને ભક્તિ સૂત્રમાં સૌથી શ્રેષ્ઠ બતાવવામાં આવી. હાલતા ચાલતા ખાતા પીતા જેનું સતત સ્મરણ છે
અને ચિંતન છે. તો સમાધિ લગાવવાથી શૂન્ય અવકાશ બનાય છે. જેવી રીતે એને ત્રિવેણી તાનમાં નવરાવું ચિંતામણી કીધું હતું કે તમને હું સહસ્ત્રના દર્શન કરાવું નારાયણના, અથવા તો કે તમને હું તુર્યાના તાનમાં. તો આ બધી અવસ્થાઓ છે એ આ સંસારના 8 પ્રકારના યોગની છે. અને યોગથી પર તો 9 પ્રકારની ભક્તિમાં પણ બતાવ્યા છે વૈકુંઠ સુધી. અને શૂન્ય મંડળ એટલે કઈ દરવાજે પહોંચે કબીરે વૈકુંઠ સુન સબ દેખા, આખર જાય તે પ્રેમ પુકાર્યા તબ જાયા પાયા અલેખા. મહામત કહે ઈમાન ઈશક શુકર ગરીબી સબ. મહામત કહે ઈમાન ઈશક શુકર ગરીબી શબર, इन विद दोस्ती धनी की प्यार कर सके क्यों कर. तो ईमान એટલે વિશ્વાસ હોય, શુકર માને શુકર માને ઉપકાર જોઈએ, અને ઇશ્ક માને પ્રેમ જોઈએ, અને શુકર કરી સબર માને સંતોષ. તો આ અવસ્થા સમાધિ અવસ્થામાં અત્યાર સુધી તપસ્વીઓ સમાધિ બહુ લગાવી અને સમાધિમાં રાફડા પણ બની ગયા. એને કશું જેવા દાનવ હતા તો પણ એના માથા પર બીજો આવી સમાધિમાં ફક્ત જ્યોતના દર્શન થાય. એ પણ શૂન્ય અવકાશના જે સુરતાને સ્વરૂપનું નૂરથી જેનું મિલન કરવું છે એ થઈ શકતું નથી. તો આવી રીતે આપણે વિરહની વાત કરતા હતા. તો વિરહ એક પ્રકારની અગ્નિ છે, એક પ્રકારનો વિરહ રસ છે. 9 રસથી બ્રહ્મ યુક્ત છે. ચાહે શૃંગાર રસ હોય, ચાહે વિભિત્ર રસ હોય, ચાહે દો એ અલગ અલગ રસમાં કે વિરહ આની અગ્નિમાં આત્મા તડપે. અને એ પણ કોના માટે? શુક્લાદાજી મહારાજ થઈ ગયા આપણે નવતરપુરના ગાદીપતિ, ગુજરાતના હતા, રડિયાદ પાસે પુત્ર. શુક્લાલ દાસ કહે સખી ગેલી બની ને બ્રહ્મ ઢૂંઢે મન ભારી તકોદરી, નાસી ગયો સુખકારી. એ સખીઓ વિરહનો ભારી પણ. તો જ્યારે વિરહ વેદના છે એ પણ રસ છે, સમાધિ છે એ પણ એક પ્રકારનો યોગ છે. અને યોગ એટલે જોડાણ થવા માટેનું સાધન છે. પણ પામવા માટે સાધન હોય તો અનન્ય પરા પ્રેમ લક્ષણા ભક્તિ છે. બોલો કૃષ્ણ કનૈયાલાલ કી. લક્ષ્મી જે 7 કલ્પાન તપ કરી વિષ્ણુ ભગવાન ધ્યાનમાં બેસીને નામ લેતા હતા. એટલે લક્ષ્મીજીએ કીધું તમે પોતે જો સાક્ષાત પરમાત્મા હો તો તમે કોની ભક્તિ કરો એ મને કહો. ત્યારે વિષ્ણુ ભગવાને એ નામ બતાવવા માટે કરીને એમને કીધું કે એ મારાથી નહીં બોલાય. ત્યારે લક્ષ્મીજીને ગુસ્સો આવ્યો અને તપ કરવા ગયા. 7 કલ્પાન સુધી તપ કર્યું. તપ કર્યું ત્યારે બ્રહ્માજી ખીર સાગર બધા બનાવવા જાય. ત્યારે વિષ્ણુ ભગવાને કીધું તમે કદાચ 21 કલ્પાન તમે તપ કરશો ને તો પણ આ વાત મારા જુબાથી નહીં આવે, પણ હું તમને ચેન્જ કરીને બતાવીશ. ત્યારે કૃષ્ણનો મારા રુક્ષ્મણીના વિવાહમાં જ્યારે વ્રજરાસના જે ગીતો ગવાય છે ત્યારે વ્રજરાસનું જ્યારે વર્ણન થાય છે ત્યારે પોતે ઢળી પડે ત્યારે વિષ્ણુ ભગવાન એને ચેન્જ કરીને બતાવે કે હું આ વ્રજનું ધ્યાન તો હવે એમ કહે છે કે કૃષ્ણના નથી બોલતો. હવે એની 3 ચોપાઈ છે એ ટૂંકમાં જ કીધું. માધવપુર બ્યાહી રૂપમની ધવલ મંગલ ગાવે સ્વામી, ગાતે ગાતે લિયા બ્રજ નામ, તબ પીછે ભોમ પડે ભગવાન. બ્રજનું જેવું નામ આપ્યું ને એટલે દ્વારકાધીશ શ્રી કૃષ્ણ જે વિષ્ણુ છે, જે રૂકમણીનું હરણ કરીને માધવપુરના માંડવે
એ ફેરા ફરતા હતા ને સ્વામી ગીત ગાતી હતી. ગીત ગાતા ગાતા બ્રજનું નામ આવ્યું ને એટલે વિષ્ણુ ભગવાન બેભાન થયા. બેભાન કઈ રીતે થયા? જીવનમાં બેભાન થઈ જાય. બેભાન થયો એટલે હું ખબર છે આંખો બંધ કરી અહીંયા ફીણ નીકળી જાય ને બેભાન નો થાય. બેભાન એટલે તમને ચોખ્ખી વાત કરી કે એક છોકરો લેસન કરતો હોય અને એમાં એટલો ગળાડો થઈ જાય પછી એની મમ્મી ગમે એમ એને બોલાવે ને હોકારો દે નહીં. આ સમાજ કયો? સમાધિ હાથવા છે. વિષ્ણુ ભગવાન સમાધિમાં કઈ રીતે હતા? એવું જરૂરી નથી કે ઈ શેષનારી નારાયણ હતા આંખો બંધ કરીને ધ્યાન કરતા હતા ને લક્ષ્મી દેવીને ખબર પડે. પણ એ સમયે ઈ જ્યાં હતા ને લક્ષ્મીજીની સખીઓ ફરવા ગઈ ને આવી ને તો ભાન જ તો નહીં. ઓલી લીલામાં એટલા તરબોળ હતા ને કે લક્ષ્મીજી આવીને પાસે ઉભા રહી ગયા ને એને ખબર રહી નહીં. તો જેમ જ્ઞાન નહોતી ખબર રહી ને એવી રીતના જ અહીંયા એવી રીતે ફોર્મ ઉપર પડી ગયા કે જો તેમ અત્યારે પ્રશ્ન કર્યો ને ત્યારે આવી જ મારી હાલત હતી અને અત્યારે મારી આવી જ હાલત છે. નામ લીધું નથી, ખાલી વ્રજની લીલાનું ખાલી સંકેત આવ્યો ને ત્યારે હા તબ સબ कीने पायो अचरज यो लक्ष्मी जी को देखाया व्रत जो 16 कला दो स्वरूप पूरन ये आए हैं इन कारण લોકો એવું કહે છે કે વિષ્ણુ ભગવાન વૈકુંઠ ખાલી કરીને દ્વારકાથી કૃષ્ણ તરીકે રાક્ષસોનો ક્ષત્રિયોનો સામનો કરવા આવ્યા. પણ એ સત્ય નથી. એ બે આખું વૈકુંઠ ખાલી કરી આગળના અવતારમાં વિષ્ણુ લક્ષ્મીજી આખું વૈકુંઠ ક્યારે ખાલી કરી. ખાલી આટલું જાણવા ખાલી લક્ષ્મીજીને રૂકમણીના સ્વરૂપમાં આટલો સંકેત આપવા બે આખું ઘર છોડીને આયા. ये आए हैं इन कारण आ कारण क्या समझे लोग अंदर की बात देख लो ने लक्ष्मी जी को आए साक्षात કે લોકોને અંદરની વાતની થોડી ખબર પડી. લક્ષ્મીજીને સાક્ષાત સંકેત કરવા માટે આ ધરાતલ ઉપર આયા. ઉઠ બેઠે શ્રી કૃષ્ણજી પૂરણ કિયા કામ યો લક્ષ્મીજી की भानी હા એટલે આ રીતે છે. એક વસ્તુ તો મારે છેલ્લા આપણે ક્યાં કરતા છેલ્લા તો મારે કેવો છે આપણે વચ્ચે લઈ લીધું ને મારે એક મુદ્દો કેવા લઈ લીધો એ પોતે આવે છે એટલે વાંધો નહીં. હવે ધીરે ધીરે છે ને હા જો મને એક સમાધિ વાપસ આવ્યું જો મેન વ્યાખ્યા છે સમાધિ. જે આપણે અત્યાર સુધી સમાધિની વ્યાખ્યા સમજે આ રીતે બહાર પ્રાણના જે વ્યાખ્યા મોજના પ્રમાણમાં કરી વિશ્વને લાગી જાણે પ્રાણ માહે અગ્નિ બળે અગાધ. અગ્નિ સારો હળગે અગાધ એટલે જેનું ઊંડાણ મપાતું કયો અગ્નિ? ઈર્ષા. ગમે એમ કરો ને સારું ઈચ્છા થાય થોડી ઘણી ભલે જ્ઞાન હોય ઈચ્છા મારી દેવું થાય તો કરે. તેતા પીડે દુષ્ટને સાથ યાદ રાખજો. દુષ્ટ લોકો અને સાધુ બેને આ પીડા છે તો વિચાર કરો ને કેવડું એનાલિસિસ કર્યું હોય છે. એનાથી આગળ કેટલાય ઋષિ મુનિઓ સંતોને આ સંસાર બન્યો ત્યારથી અત્યાર સુધી કેટલાય મહાન માનવો થઈ ગયા કે કોઈને આત્મજ્ઞાન થયું. આત્મજ્ઞાન થવું એટલે ઈચ્છામાંથી તંબાવી ગયો અને પેતા પીડે દુષ્ટને સાથ પછી કેવું લીધું અહીં અધખેડની સમાજ. સમાજ એટલે કોઈ એક સુંદર આનંદ આપતા વિચાર ઉપર ખોવાઈ જવું ને એવો અડધો ક્ષણે કોઈને આ જગતમાં મળતો નથી. એ સમાજ છે. આપણે કીધું બીજા વિચારો બંધ થઈ એક આનંદ 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 દેવા કરે. એ રસ્તો એક જ છે જે કીધું અનન્ય પરા પ્રેમ લક્ષણા ભક્તિ જે સખી ભાવ જે છે ને અને કૃષ્ણના વિચારોમાં ખોવાય ગયો અને એ વાત ત્યાંથી તો આત્મ સ્વરૂપ આ દેહ ભાવથી તમારું થાય એટલે દેહ બુદ્ધિ છોડાય કે લ્યાવો બુદ્ધિ આત્મ એના સિવાય પોસિબલ નથી. હજી મને ખબર છે કે આમાં એક બોલતો ને તો બીજાને પ્રશ્ન થાય અને આ જ સ્વરૂપ છે. જો આ વસ્તુ કેવી છે આપણે તૈયાર નથી કરેલી. હું બોલતો હું ને તમારી અંદર જે વિચાર આવે ને તાર ઉભો કરે એ તમારી આત્મા ઝંખી રહી છે આ સવાલોના જવાબો માટે તો જ વિચાર આવે. આને સૌર એ સૌર આપણે કન્ટિન્યુ રાખશું. અને આપણે આ સમાધિની વાત ચાલી તો સમાધિ સુધી પહોંચવું કે મને થોડો એવો વિચાર આવે તો એટલી બુદ્ધિ તો મારી નથી પણ કે ગરીબીને ન્યારે રહીએ કે જે અંદર મેં વાસ. ઘર એટલે કયું ઘર કીધું? શરીર રૂપે જે આપણી ઇન્દ્રિયો છે જે આખું બન્યું 5 તત્વોની આપણું ઘર કીધું. ઘરની મેં ન્યારે રહીએ કે આપણે આપણી અંદર જ રહેવાનું અને વિચાર કરવાનો. તો આ આપણી અંદર જ જ્યારે આપણે વિચારીએ કે આપણે શું કરવાનું ક્યાંય
તો આપણે બીજાના ઉપર છે ને આપણને ઈર્ષ્યા કરવાનો સમય જ ન હોય આપણી પાસે બીજાના ઉપર ઈર્ષ્યા કરવાનો ટાઈમ જ ન હોય, કારણ કે આપણામાં જ આપણે પોતે ગુજવાયેલા છીએ કે આમાંથી કેમ મારે બહાર આવવું. તો એના માટે શું કરવાનું, સમજો કે એક પાત્ર પડ્યું છે, અમારે સમજી લો કે કઈ અમારી બહેનોને તો સામાન ભરવાનો હોય તો કઈ ડબ્બો પડ્યો છે, એમાં એવું છે કે કઈ જે વપરાતું નથી, એ ઉપયોગી નથી, એ સામાન જ પડ્યો છે અને અમારે બીજો સામાન એવો એમાં ભરવો છે કે અમારે એને ઉપયોગમાં લેવાનો છે. તો જે જૂનો સામાન છે એને આપણે શું કરીશું કે એને આપણે ખાલી કરી દઈશું, કે જેને આપણે જરૂરત નથી તો એ પાત્ર ખાલી થઈ ગયું. તો આપણે એમાં શું ભરવાનું કે આપણે જેને જરૂરિયાત છે એ વસ્તુ આપણે એમાં ભરી દઈશું. તો આપણે ક્યારે આ બધું ખાલી થશે કે સામાન કચરો કયો કીધો કે કામ, ક્રોધ, લોભ અને ઈર્ષ્યા, આદિ અગ્નિ કે તને કેમ એને સારું થઈ ગયું ને મારે કેમ નહીં. તો આ શું છે, એક વધારાનો કચરો છે. પછી એમાં આપણે સારો સામાન ભરવાનો, તેમાં સુવિચાર ભરવાના, સુવિચાર ભરવાના. સમાધિની વાત થઈ તો કે ચલો આપણે શરૂઆતમાં સમાધિ કરીએ તો આપણા અસંખ્ય વિચારો, આ એક સાયન્સ છે કે તમારા વિચારો તો બંધ થતા જ નથી, ચાલુ જ રહે છે. તો એ તમારે પોતે વિચારોને બદલવાના. તો ક્યારે બદલાય, તમારા સહુરથી, સત્સંગથી તમારા વિચારો બદલાય. કારણ કે આપણે આપણો એક ડબ્બો જ છે કે આપણે શું નાખવાનું, કે જેવા વિચારો નાખીશું તેવા જ વિચારો તેમાં ભરાશે. એટલે આપણે જેવો સંગ તેવો રંગ, એવું આપણે કહીએ ને. એટલે સમાધિ સુધી, એટલે સમાધિ તો આપણને થાય, પણ ક્યારે થાય કે આપણે જ્યારે આ પ્રોસેસ આપણે શરૂ કરી દઈએ ને ત્યારે આપણે એ અવસ્થા ઉપર પહોંચાય. આપણે રોજ બોલે છે તુમ દુલ્હન કે દુલ્હન કોણ ન જાનો બાત. તુમ દુલ્હન ને દુલ્હન, તું મારો ઘરવાળો, હું તારી ઘરવાળી. બીજી વાતની મને ખબર નથી, તો બીજી વાતની ખબર જ નહીં હોય તો ત્રીજા વિશે વિચાર કરવાનો ટાઈમ મળશે. હવે એનો જવાબ આપણે શું કીધું, ઈ જે અંતર મેં વાત, તો એનો જવાબ આને પહેલા આપ્યો. આને શું કીધું, એક યાત્રા એવી થશે કે પછી મારી અંદર જ મારો ગુરુ, એટલે હું અને તું, એટલે એવું થયું અંતર મેં વાત. બસ તમે ક્યાં વસવાટ કરવા ગયા, ઘરે મેં યાદ કરી બસ કઈ ગોતવા જવાનું જ નથી. જો આને અત્યારે કીધું ઓલરેડી ચર્ચા પહેલા એને કરી, પણ બધાના વિચાર જે રજૂ કરવાની ટેકનિક છે અલગ વિચાર તો. એટલે હવે છેલ્લે જે આપણે કહીએ ને બધાય સંપ્રદાય, અમે કાળુભાઈ કીધું બધે તારતમ તો છે. એટલે કબીર સાહેબ કીધું છે ને, કબીર કુવા એક હે બનિહારી અને બર્તન સબ કે ન્યારે ન્યારે, પણ પાણી સબ ને કુવો એક નો હે, બનિહારી અને હા એ તો એક જ છે, એક જ છે. હા આ બધા હા. અને સંપ્રદાય વાસણ એટલે હું, સંપ્રદાયોની જે પદ્ધતિઓ છે ને જુદા જુદા વાસણો છે, પણ પાણી સભે એટલે તમે પછી પાછા હું કે બોલો શ્રી કૃષ્ણ જય એટલે